कष्टभंजन देवनी जय। श्री सूर्यनारायण देवनी जय। श्री अम्बे मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। पवित्र पुरुषोत्तम मास, જેની ભગવાનના સાનિધ્યમાં ત્રિદિવસીય પુરુષોત્તમ મહાત્મ્યની કથા પારાયણ ગઈકાલે કામ્યક વનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો પોતાનું બધું ત્યાગ કરીને જ્યાં વનમાં પધાર્યા છે ત્યાં ભગવાન પધાર્યા છે. ભગવાને પ્રથમ તો પાંડવોને જે સ્થિતિમાં જોયા બહુ દુઃખી થયા ભગવાન. જે ભગવાનનું શરણું માતા કુંતાજી, એમના 5 પુત્રો પાંડવો, દ્રૌપદીજી બધાએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું છે, ભગવાનના આશ્રિત છે. માતા કુંતાની પાસે જ્યારે દ્વારિકામાં ભગવાનને જવાનું હતું ત્યારે રજા લેવા ગયા કે હું દ્વારિકા જાઉં છું, તમારે કંઈ કહેવું હોય, કંઈ સંદેશો દેવો હોય, સેજે જુદા પડવાનું હોય એટલે બધું પૂછવામાં આવે. ત્યારે કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ માગેલું કે હે ભગવાન, હું તમારી પાસે ફરી ફરીને એ જ માગું છું કે અમારા જીવન દુઃખથી ભરી દો. ભગવાનને બહુ આશ્ચર્ય લાગ્યું. ભગવાને કીધું કે બુઆ, મોટી ઉંમર છે એટલે મોટી ઉંમરના કારણે આ તમે શું માગો છો કંઈ ખ્યાલ છે તમને? દુઃખ માગો છો તમે. તમારી સામે હું છું, તમે જે જોઈએ એ માગી લો. ત્યારે કુંતાજીએ એ જ માગ્યું કે ભગવાન અમારા જીવનમાં દુઃખ જ આપો. કેમ જે જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ પડ્યા છે ત્યારે તમે અમારી પાસે આવ્યા છે. લોકમાં કહેવત છે કે સુખમાં સોની સાંભળે અને દુઃખમાં ભગવાન સાંભળે. જીવનમાં દુઃખ આવે ત્યારે સહેજે ભગવાનનું ભજન થતું હોય છે. કુંતાજીએ ભગવાનની પાસે દુઃખ જ માગ્યું અને પાંડવો ભગવાનના આશ્રિત છે તોય એમના જીવનની અંદર આપણે જોઈએ તો દુઃખ જ લાગે. સારા એ જીવનની અંદર જો ડોકિયું કરીએ તો દુઃખ દુઃખને દુઃખ લાગે, પણ ભગવાન એમનાથી દૂર નથી. ભગવાનના આશ્રિત, ભગવાનના ભગત, ભગવાનને ભજનારા આસ્તિક વર્ગ એ આલોકની દ્રષ્ટિએ કાંઈ દુઃખ જેવું લાગે, પણ ભગવાને એમને એવા દુઃખમાં રાખ્યા હોય કે જેટલું સહન કરી શકે. વિશેષ કાંઈક દુઃખ પડે તો ભગવાન એ ભક્તની રક્ષાને માટે પોતે હાજર થઈ જતા હોય છે. લાગે ખરું દુઃખ જેવું. નરસિંહ મહેતા આ લોકની અંદર ઘરે હોય તો બીજા જે માણસો હોય એનાથી દુઃખી લાગે. જીવન જોઈએ તો દુઃખ લાગે, પણ ભગવાન એનાથી દૂર નહીં.
ભગવાન અણીના સમયે એવો સમય હોય ને ત્યારે આવીને ઊભા જ રહ્યા હોય. પાંડવો વનમાં છે. કૃષ્ણ ભગવાન, કારણ કે પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે જાણીએ છીએ કે શિશુપાલનો વધ કરેલો. એટલે પછી વેર લેવાના માટે એનો જે ભાઈ હતો એ બધા ઉપાય કરતો. ભગવાન અહીંથી દ્વારિકા પધાર્યા, પછી દ્વારિકા ઉપર ચડાઈ કરી તો ભગવાન એને ઠેકાણે કરવામાં રહ્યા. એ બાજુ પાંડવોને બધો વનવાસ થઈ ગયો. એટલે ભગવાન તો બધું જાણે છે. પછી ભગવાન ગયા. ભગવાન આમને દુઃખી જોઈને બહુ ક્રોધિત થયા. તોય ભગવાને કહ્યું કે તૈયાર થઈ જાઓ, અત્યારે કૌરવોને હતા નતા કરી નાખીએ. કે યુધિષ્ઠિર મહારાજ, અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન શાંત થાવ. કેવા ભક્તો છે! નહીંતર આપણે હોય કહીએ કે હા જ ભગવાન તમે ટાણે આવી ગયા, ખરેખર હાલો કંટાળ્યા થાય તો વનમાં શું કરવાનું. ભગવાનને શાંત કર્યા. ભગવાન તો ભગતના દુઃખને જોઈને ક્રોધ કરે. ભગતને કાંઈ નહીં, ભગવાન તો શાંત મૂર્તિ જ છે. તરત ભગવાન શાંત થઈ ગયા. ભગવાન શાંત થઈ ગયા પછી વાર્તાલાપ થાય છે. 12 વર્ષનો એમને વનવાસ હતો. ભગવાન ત્યાં પધાર્યા. ભગવાન કે આમ તો મને ખબર નહીં. દ્રૌપદીના ચીર પણ ભગવાને પૂરેલા. ભગવાન કે આ શિશુપાલનો વધ કર્યો પછી એનો જે ભાઈ હતો ને એને ચડાઈ કરેલી દ્વારિકા ઉપર. એટલે એ બધું હરખું કરવા રહ્યા. એમાં સમય જતો રહ્યો ને જેવી મને ખબર પડી ને તરત જ અહીંયા આવ્યો છું. ભગવાને વાત કરી. તોય પાંડવો, અર્જુન વગેરે ભગવાનને એમ પ્રાર્થના કરતા નથી કે ભગવાન અમને વગર વાંકે આ બધું છળ કપટથી જુગટું રમીને આમંત્રણ આપી ન છૂટકે બેસવું પડ્યું, બધું હારી ગયા, અહીંયા આવ્યા છીએ તો કંઈક રસ્તો બતાવો, એ નથી કરતા. અર્જુને બહુ સરસ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, જે નારદજી નારાયણને બદ્રિકા અને સૂતજી આ શૌનકાદિક ઋષિઓને આ કથા કહે છે. અર્જુને ભગવાનને વાત કરી કે ભગવાન, કેમ કે ભગવાને અધિક માસની વાત કરી ને એટલે અર્જુનજી કહેવા માંડ્યા કે અધિક માસ મલમાસ કેમ થયો? આમ તો બીજા બધા માસ ખરા, એના જે બધા અધિષ્ઠાતા દેવ હોય, લોકો બધું સારું કામ કરતા હોય, આની કોઈ વેલ્યુ નહીં સમાજમાં. બધાય 12 મહિના જે ખરા એમ અધિક માસ એ પણ મહિનો છે, તો આનું કોઈ કિંમત નહીં, કોઈ વેલ્યુ નહીં, લોકોને ગમે નહીં, કંઈ સત્કાર્ય કરે નહીં. તો અધિક માસ છે એ મલ માસ કેમ કહેવાનું? ભગવાનને પ્રશ્ન કર્યો છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એ યુધિષ્ઠિર મહારાજ, અર્જુન વગેરેને વાત કરે છે. શ્રી ભગવાન ઉવાચ, તમે મારું વચન સાંભળો. ભગવાન કહે છે તમે આ પ્રશ્ન નવો જ કર્યો છે અને આનો ઉત્તર કહેવા હું ઉત્સાહ કરી શકતો નથી. આ પ્રશ્ન લોકમાં અતિ ગુપ્ત છે, ઋષિઓ પણ તેનો ઉત્તર કહી શકે તેમ નથી. તો પણ હે અર્જુન, તું મારો મિત્ર અને ભક્ત છે, તેથી તેનો ઉત્તર હું તને કહીશ. ભગવાન કે એક તો તમે મારા મિત્ર છો અને બીજા ભગત છો, એટલે તમને આનો ઉત્તર આપીશ. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, લવ, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, રાત્રિઓ, ઋતુઓ, મુહૂર્તો, દક્ષિણાયન, ઉત્તરાયણ એ 2 અયનો, વર્ષો, યુગો તથા પરાર્ધ સુધીના બીજા જે કાળ વિભાગો છે
તેમજ નદીઓ, સમુદ્રો, ધરા, કૂવા, વાવો, તળાવો, ઝરણા, વેલા, ઔષધિઓ, વૃક્ષો તથા કઠણ છાલવાળા જે કોઈ ઝાડ છે અને વનસ્પતિઓ, શહેરો, ગામડા, પર્વતો તથા નગરો છે, આ બધા મૂર્તિમાન હોય પોતાના ગુણોને લીધે પૂજાય છે. ભગવાને બધા ગણાવ્યા. મહિનો હોય એટલે એના 2 પખવાડિયા હોય, 15 દિવસનું પખવાડિયું. આપણે જેને સુદ પક્ષ કહીએ છીએ, વદ પક્ષ કહીએ. પખવાડિયામાંથી પાછું અઠવાડિયું આવે. પાછું આ બધી ગણતરીવાળા બધા પછી વળી પાછા વનસ્પતિઓ, શહેરો ને ગામડા ને પર્વતો, નગરો ને આ બધાય મૂર્તિમાન હોય ગુણોનો લીધે પૂજાય છે. તેઓમાં કોઈ પણ નવીન કે સ્વામી રહિત નથી. બધાને સ્વામી છે ભાઈ. બધા જૂના તથા સ્વામીવાળા છે. કેવા છે? સ્વામીવાળા છે હો બધા. સ્વામી વગરના કોઈ નથી. આ બધા જે ગણાવ્યા ને બધાને સ્વામી છે. શું છે? સ્વામી. તેઓ પોતપોતાના અધિકારમાં રહી પૂજાય છે અને ફળદાયક થાય છે. તેમજ એ બધા પોતપોતાના સ્વામીના યોગના મહાત્મ્યથી સૌભાગ્યશાળી છે. હે પાંડુપુત્ર અર્જુન, કોઈ એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઈ. એ મહિનો સૂર્યના સંક્રમણ અથવા રાશિ પ્રવેશથી રહિત જ રહ્યો. તેથી એ અયોગ્ય ગણાયો અને મળમાસ કહેવાયો. અર્જુનનો પ્રશ્ન હતો કે મળમાસ કેમ થયો? ભગવાન કે કોઈ એક સમયે અધિક માસની ઉત્પત્તિ થઈ અને એમાં એ જે સમય, એ જે પીરિયડ, એ જે ટાઈમ, એમાં સૂર્યનું સંક્રમણ થાય નહીં, ગતિ થાય નહીં. રાશિ પ્રવેશથી રહિત જ રહ્યો અને અયોગ્ય ગણાયો. એથી બધા એને શું કહેવા માંડ્યા? આ તો મળમાસ છે. મળમાસ કહેવા માંડ્યા. એમ સહાય વિનાના તે મહિનાને બધા લોકો નિંદનીય કહેવા લાગ્યા. એટલું જ નહીં, પણ તે મળરૂપ હોવાથી સ્પર્શ કરવાને પણ અયોગ્ય ઠર્યો અને શુભ કર્મોમાં નિંદનીય ગણાયો. કોઈ આનો સ્પર્શ કરે નહીં. આ તો વધારાનો છે, આ તો મળમાસ છે, આને કંઈ ખબર પડતી નથી. હે, આવું બધું લોકો કહેવા માંડ્યા. એટલે આને બહુ ખોટું લાગ્યું કે મારે ભાઈ હું મહિનો છું તો આમાં બીજા મહિનામાં બધા 30 દિવસ કે 31 દિવસ જે કાંઈ હોય એ મારે 30 દિવસ કે 31 દિવસ છે. એમાં તો કંઈ ઓછું વધુ છે નહીં. સમય, ટાઈમ બધું સરખું આમાં. તો બધા લોકો આટલી બધી મને આમ ઘૃણા કેમ કરે? કોઈ સામું જોવે નહીં, મળમાસ કે સ્વામી વગરનો કે કોઈ સારું કંઈ કામ કરે નહીં. મારે કરવું શું હવે? બહુ દુઃખ થયું એને. લોકો આટલી બધી નિંદા કરે છે કે એટલે એ ઝંખવાણો પડી ગયો. કે પછી એને વિચાર કર્યો, કોને? મળમાસે વિચાર કર્યો કે કોઈ આટલા બધો મોટો સમાજ, કેવડી દુનિયા છે, આટલી બધી દુનિયામાં ક્યાંય મારું સ્થાન નહીં, લોકો સામું જોવે નહીં. મેં એવું શું ખરાબ કર્યું છે કે લોકો કંઈ સામું જોતા નથી, કોઈ કાંઈ કામ કરે નહીં, મારે કરવું શું? એવો દુઃખી થઈ ગયો. પછી વિચાર કર્યો એને. વિચાર કર્યો કે આ લોકો કોઈ સામું જોતા નથી, કોની પાસે જાઓ? થોડો કોઈક સ્મિત આપે, થોડુંક આમ સ્માઇલ આપે તો એ વાત કરવાનું મન થાય. સામું જ જોતા નથી. અમારે કોની પાસે જવા? આમ બધી દ્રષ્ટિ કરી પણ ક્યાંય જવા જેવું લાગ્યું નહીં. એને સામું જોવે નહીં, નિંદા કરે, આટલો બધો મને ધિક્કારે. પછી એને વિચાર કર્યો મળમાસે કે જેનું કોઈ ન હોય ને એના ભગવાન હોય. કોણ હોય? ભગવાન હોય. કે જેનું દુનિયામાં ક્યાંય કોઈ ન હોય અને પોતે ખરેખર એવું માની લે કે મારું આ દુનિયામાં કોઈ છે નહીં, જે દિવસે આવું મનાઈ જાય ને તે દિવસે ભગવાન એને હાજર થઈ જાય.
વસ્તુ આટલી જ છે. ભગવાનને મેળવવા માટે, ભગવાનના શરણે જવા માટે, ભગવાનને નજીક લાવવા માટે આમ તો ભગવાનને બહુ છેટું નથી. મહારાજ કે અંતરદ્રષ્ટિ કરીને જોઈએ ને તો ભગવાન છે ને અણુ માત્ર દૂર નથી. મહારાજ કે વચનામૃતમાં બહુ મહારાજે સરસ વાત કરી. અને આમ તો ભગવાનનું ધામ છે ને લાખો ગાઉ છેટું છે, લાખો ગાઉ છેટું છે, છેડો જ ના આવે, એટલું બધું દૂર લાગે. પણ જે દિવસે અંતરદ્રષ્ટિ થઈ જાય એમ થાય કે આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ છે નહીં, એક જ ભગવાન છે, મારું કોઈ નથી. જે દિવસે એવું થઈ જાય તે દિવસે ઠાકોરજીને એવું થઈ જાય કે ખરેખર હું એનો છું. પણ આટલું કરવા માટે કેટલાય સાધન કરવા પડે છે અને કેટલો બધો સમય કાઢવો પડે છે. બહુ બધા સાધન કરવા પડે છે. આપણે ભગવાનને મેળવવા માટે, પ્રસન્ન કરવા માટે કંઈક સાધન કરતા હોય ને એમાં કોઈક વચ્ચે બોલાવે ને તો મૂકીને ત્યાં, એટલે શું થાય? ભગવાનને એમ થાય કે હજી આન કોઈ છે. શું છે? હજી આન કોઈ છે. પૂજા કરતા હોય, કંઈક ભગવાન સંબંધી કાંઈ પણ કરતા હોય તોય વચમાં કંઈક સંકલ્પ થાય કે કંઈક બરે ફોનની રિંગ વાગે ને તોય સીધા ભાગે. ત્યાર પછી ભગવાનને એમ થાય કે કંઈ વાંધો નહીં, જે ભાગવા દો. જે દિવસે ભાગ કરે છે ને, પણ જે દિવસે જાગશે ને અને મારામાં ખરેખર લાગશે તે દિવસે એનું કામ કરવા માટે હું તૈયાર છું. ભગવાનનો કોઈ બહુ મોટો સિદ્ધાંત નથી આપણને આપણી પાસે આવવાનો. એની શરત માત્ર આટલી જ છે કે એના ક્યાંય કનેક્શન છે કે નહીં, ક્યાંય એને કોન્ટેક રાખ્યા છે. બધાય જેટલા કોન્ટેક લૂઝ થઈ જાય જગત સંબંધી, એટલા ભગવાન સંબંધી મજબૂત થઈ જાય. આ મળમાસ ઉપર તો ભગવાનની દયા કહેવાય કે આને ભગવાન યાદ આવ્યા. શું આવ્યું? ભગવાન યાદ આવ્યા. વિચાર કર્યો કે મારે કરવું શું? બધા લોકો સામું જોતા નથી, મરી જવું, આપઘાત કરી નાખવું, કરવું શું? શું મારે જીવીને કરવું? ઘણાને તો સુખ કયું હોય છે કે બીજા લોકો કંઈક પ્રશંસા કરે કે વખાણે, સામું જોવે, રાજી રહે, આ સુખ માને. આ મળે નહીં એટલે આખો ઢીલો થઈ જાય ને એટલો દુઃખી થઈ જાય. પણ ખરેખર આને સુખ માનવાનું બંધ કરી દે ને તો સુખી થઈ જાય પાછો. વિચાર કર્યો કે આ કોઈ સામું જોતા નથી ને કોઈ બોલાવતા નથી ને એટલે ખરેખર આપઘાત કરીને મરી જવાના કરતા તે કરવું શું ત્યારે? પણ ભગવાનની દયા એટલી કે વિચાર કર્યો કોઈનું નથી હોતું ને એના ભગવાન તો હોય જ પાછા. ટ્રાય કરવા દો એકવાર, ભગવાન પાસે તો જવું. તો મારો વાલો ઉપડ્યો સીધો ક્યાં? વૈકુંઠમાં ઉપડ્યો. વૈકુંઠમાં આ અધિક માસ પહોંચી ગયો. વિચાર કરો, બધા વાતો કરે છે ખાલી વૈકુંઠમાં જઈશું તે દાડે સુખ પામશું ને ઓલું કીર્તન બોલતા હોય છે ને. આ તો ઉપડ્યો સીધો. વાત શું બીજી, ગાલો ભગવાન પાસે સીધા વૈકુંઠમાં ગયો અને જઈને ભગવાનને દંડવટ કરવા માંડ્યો. ભગવાનના દર્શન કરીને દંડવટ કરવા માંડ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, હે ભગવાન, આપને શરણે આવ્યો છું, છતાં આપ મારી રક્ષા કેમ નથી કરતા? કહો શું સાધન કર્યા છે ને ભગવાન જાણે. સીધો જઈને ઓર્ડર કરવા માંડ્યો, હા તમે મારી રક્ષા કેમ કરતા નથી? વિચાર કહો. મારું મળમાસ એવું નામ પડી મહાબળવાન લોકોએ મને હાંકી કાઢ્યો. રોવા માંડ્યો ભગવાન પાસે જઈને. કેવડો સમાજ છે, મેં શું એવું ખરાબ કર્યું કે મને તો તિરસ્કાર, હાંકી કાઢ્યો કે ભગવાનની આગળ નિવેદન કરવા માંડ્યો, મારું અપમાન કર્યું બહુ, મારો કોઈ સ્વામી નથી. તેથી દેવો સહિત સર્વ લોકોએ મને મલિન ગણી શુભ કાર્યમાં છોડી દીધો છે. આવા મને આપ જોઈ રહ્યા છો, છતાં આપનું દયાળુપણું ક્યાંય ગયું? દયાળુ છો ને આપ, હે દીનબંધુ દયાળુ,
દુઃખ ભંજન એમ પ્રાર્થના કરતા હોય ને આપણે, દયાળુ તમે, દયાળુપણું ક્યાંય ગયું? હમણાં આપણી કઠોરતા કેમ થઈ છે? હે દીનવત્સલ, વસુદેવની ધર્મપત્ની દેવકીનું આપે કંસરૂપ અગ્નિથી સારી રીતે રક્ષણ કર્યું. મને ખબર છે, મને ખબર છે તમે દયાળુ છો, અને પાછા દયા કઈ કઈ જગ્યાએ કરી એ ખબર, બધું યાદ રાખીને ગયેલો મારો. ખબર પડે ને, ભગવાન પાસે જવું એટલે પાછું કંઈક ભગવાન કે અહીં આવ્યો છે કેમ તું પાછો, તો મારે કહેવા થાય કે તમે આવા છો, હે આ ગુણ તમારો છે, અને ખરેખર મેં એને જાણ્યો છે એટલા માટે હું આવ્યો છું. ભગવાનને યાદ કરાવે છે. તમે છે ને દેવકીજીનું રક્ષણ કર્યું હતું કંસથી, કારણ કે આકાશવાણી થઈ ને 8મો તને મારશે એટલે તરત એનો ચોટલો પકડ્યો અને તલવાર મેળમેથી કાઢી હમણાં જ આને મારી નાખવું, એટલે આ દેવકી જતી રહે તો 8મો જ ના થાય. એ વખતે તમે રક્ષણ કરેલું કે છે. શરણે આવેલા મારું આજે તમે કેમ રક્ષણ કરતા નથી? હે દીનવત્સલ, પૂર્વે આપે દુષ્ટ દુશાસનથી જેમ દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું, 999 ચીર પૂરેલા. કહો શિશુપાલનો જ્યારે વધ કર્યો ને ત્યારે ઓલું ચક્ર છોડેલું પાછું આવ્યું ને ત્યાં લોહી નીકળેલું પાછું. બધાય તો જોઈ રહ્યા આમ ડોળા કાઢીને બધાય, હે ભગવાન તો બહુ સારું કામ કર્યું કે લો કેટલી ગાળો બોલતો સભામાં, ત્યારે આ તો ઈડ લાગનો હતો એમ કરીને જોઈ રહ્યા. પણ એમ જોતા નથી કે ભાઈ અહીંયા લોહી નીકળે છે, એનો કંઈક ઉપાય કરીએ. આ બાજુમાં રાખીને ઓલાનું જોવા માંડ્યા, બધું બીજું જોવા માંડ્યા. એક દ્રૌપદી એવા નીકળ્યા હો, હા મહારાણી ઊભા થઈ ગયા. એની હાડી કેવી પહેરેલી હોય, સીધી આમ ફાડીને છેડો ફાડીને ભગવાનને બાંધી દીધો. ભગવાને ગણ્યા એમાં 999 તાંતણા હતા, એક તાંતણો એક હાડી, અને ખરે અટાણે પૂરી પાછી કોને? ભગવાને. કે તમે દુષ્ટ દુશાસન જ્યારે હાડીઓ ખેંચવા માંડ્યો ને ત્યારે થાકીને એ ઢગલો થઈ ગયો, હાડીઓનો ઢગલો તો થઈ ગયો પણ એ પડી ગયો. અને તમે એ વખતે રક્ષણ કરેલું ખબર છે મને. તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી? રક્ષણ કરતા નથી એમ કહેતા જાય ને આ બધું યાદ કરાવતા જાય એટલે ભગવાન કે બોલીએ કે નહીં, હે કે મારે રક્ષણ કરવું નથી. આ બધું ગણાવે ને પાછળ ભગવાને જ્યાં જ્યાં રક્ષણ કર્યું એમાં કોણ ના પાડી શકે? ભગવાન કે મારું ખરું યાદ રાખીને આવ્યો છો, ખરું યાદ કરાવે બધું. કે તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી? તે કહો. હે દીનવત્સલ, આપે યમુનાના ઝેરી પાણીથી ગોવાળો તથા પશુઓનું જેમ રક્ષણ કર્યું હતું. લ્યો, જમુનામાં ઓલો કાલીય નાગ રહેતો, હા એને નાથી ને એ વખતે ગોવાળો ને એ જલનું પણ આપે રક્ષણ કર્યું હતું. વળી આપે મગધરાજ જરાસંધે કેદ કરેલા રાજાઓનું જેમ રક્ષણ કર્યું હતું. બધું યાદ છે આને. હવે લોકો તો આને ગણતા નહોતા. તમે વિચાર તો કરો, કેવી કથા છે. જેને લોક સમાજ કંઈ ગણતો નથી, કંઈ ગણતરીમાં લેતો નથી, હામું જોતો નથી, એને બોલાવતા નથી, એને ઘેર જાતા નથી, એમાં કંઈ કામ કરતા નથી, એની યાદ શક્તિ કેટલી બધી છે. એને બધું કેટલું યાદ રાખ્યું. ભગવાને જે જે કામ કર્યા ને, આપણે કહીએ ને ભગવાનના લીલા ચરિત્રોનું બધું સ્મરણ કરવું. મહારાજે પ્રથમનું 3જું વચનામૃત કીધું. ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરીને સંભાળી રાખવી મહારાજ. કેમ કે અંત સમો આવે ત્યારે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય ને તો આ લીલા યાદ રહે ને, એને કરીને ભગવાનની મૂર્તિ એને સાંભળી આવે. યાદ રાખવું મહારાજ. એને મારું પેલું બરોબર યાદ રાખેલું. આ બધું તમે કરેલું છે. હે હજી કહે છે પાછો, આપે જલ્દીથી જઈ ગ્રહના આ જૂડના મોઢામાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી? ખખડીને કહે છો પાછો. કેટલી ભક્તિ કરી કંઈક સાધન કર્યા હોય ને, ખખડી આટલું બધું ગણાવી દીધું. લ્યો હું શું કરવું તમારે કહો? રક્ષણ કરવું છે. તમે દયાળુ છો. કોણ છો? દયાળુ છો. તમે રક્ષણ કરનારા છો. આ ભગવાનને ઓળખી ગયો. શું થઈ ગયું? ઓળખી ગયો.
મંદિરે જતો હોય છે કે નહીં, સાધન કરતો હોય છે કે નહીં, ભગવાન જાણે, કથા સાંભળવા જતો હોય છે કે નહીં, પણ ભગવાનને ઓળખી ગયો મારો. ભગવાનના શરણે જઈને દીન ભાવે દંડવટ કરી આંસુડા પાડતો આ બધું ગણાવતો જાય ને પ્રાર્થના કરતો જાય કે તમે મારું રક્ષણ કેમ કરતા નથી. ત્યારે ભગવાને વિચાર કરવા માંડ્યા, છે સાચો સાચો હું દયાળુ છું, શરણાગત વત્સલ છું, અને લોકો જે કાંઈ મને પ્રાર્થના કરે કે મારા શરણે આવેલા હોય અને કંઈક દુઃખ હોય એનું ટાળવા માટે હું જઉં છું, ટાળું છું, અને બધું યાદ છે કે. એટલે ભગવાન કે આ મને ઓળખી ગયો. શું થયો? ઓળખી ગયો. ઘણીવાર તો ભેગા થઈએ ને, એકા બીજી ભેગા થતા હોય ને તોય આમાં બહુ ખામી રહેતી હોય છે, એમાં ઓળખવામાં. હા, બહુ બધા વર્ષો ભેગા રહીએ, સાથે રહીએ, કામ કરીએ ને તોય માણાને આપણે ઓળખી શકીએ નહીં. ઓળખી શકીએ નહીં એટલે પછી એમાંથી શું થાય? શોર્ટ સર્કિટ થાય ક્યારેક. હા હા, તે મને કંઈ કીધું, અમે મને ઓળખ્યો, હે મને ઓળખ્યો નહીં. ઓળખવામાં રહી જાય. ઘણા તો પતિ પત્ની હોય ને વર્ષો સુધી ભેગા રહેતા હોય ને તોય પાછું એવું થાય, હો હા આવા તો તમને જાણ્યા જ નતા. હા, વાત કરો છો તે, હે ભાઈ પેલા શું જાણ્યા તમે? મોટી જાન જોડીને આવેલા, હે 200 માણસ લઈને, 500 માણસો લઈને, ત્યારે કંઈ જાણ્યા જ નતા. ના ના, એ વખતે મને ખબર નહોતી. વાત કરો છો તે, હે પછી ખબર પડે. શું થાય? વર્ષો જાય. પેલું કહેવાય છે કે લાકડા હોય ને, લાકડું એની પોલ અને માણાનું પેટ, અને જાણી જ ના હકાય. બહુ કઠિન છે, ઓળખી નથી શકતા. આ તો ભગવાનને ઓળખી ગયો. શું કર્યું? ઓળખી ગયો. તમે રક્ષણના કરનારા છો. આ દુનિયામાં ક્યાંય નથી. હું ક્યાંય ગયો જ નથી કહો. નહીં તો બીજે બધે જઈએ, કંઈક સહાય કરજો ને આમાં થોડીક, કાંઈક આ નવો સ્ટોર લીધો છે, કંઈક મદદ કરશો કાંઈક, તો એ તો ઘણી વાર ના પાડીને ઓલું કરી દે. હા, મદદ કરે ઘણાય, પણ બહુ ખરે ટાણે અણીના સમયે મદદ કરનારા બહુ ઓછા હોય છે. શું હોય? ઓછા હોય છે. અને ભગવાનને ખરેખર મદદ કરનારા જાણે અને ખરેખર એમાં ભરોસો એવો રાખે, ભગવાનને એવા ઓળખ્યા હોય કે ખરેખર આ કરે એવા તો આ જ છે. પછી હે ને ઠાકોરજી તમારે એના માટે અડધી રાત હોય તો ભલે, એ તો ભાગા ભાગ કરે. ભગત શાંતિથી આરામ કરે અને ઠાકોરજી ભાગા ભાગ કરે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં કણ ગઢડામાં પધાર્યા, પહેલી જ વખતે ગયા ત્યાં. જેવા ગયા ને ભગવાનની આગતા સ્વાગતા ને સામૈયા થયા ને દરબારની અંદર ભગવાનનો પ્રવેશ, તે પહેલી જ વખતે બધા જાણી ગયા કે ભગવાન તો કેટલું બધું વિચરણ કરીને આવેલા. 7 વર્ષ સુધી વનમાં વિચરણ કરેલું. આ બધું વિચરણ કરતાં કરતાં જ્યારે ગઢપુર પહોંચ્યા ત્યારે ગઢપુરવાસીઓ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા. ભગવાન તો એમની આગતા સ્વાગતા ને પ્રેમ ભાવ જોઈને બહુ રાજી થઈ ગયા. મહારાજ કે માગો. તો કે અમારે એક જ માગવું છે કે અહીંથી ક્યાંય જશો જ નહીં. શું કે? અહીંથી ક્યાંય જશો નહીં કે. કહો, આ ઓળખ્યા વગર મગાય? જાણી લીધું કે ખરેખર આને જ માગવા જેવા છે. જેમ અર્જુને માગ્યા ને, તમે કંઈ શસ્ત્ર ન ધારણ કરો તો કંઈ નહીં, પણ અમારા પક્ષમાં રહો. પછી ભગવાને એને કીધું પાછું, ભાઈ અમે આવડું મોટું નારાયણી મારી સેના એને માગીને હું તો કંઈ શસ્ત્ર ગ્રહણ કરવાનો છું નહીં, તો મને કેમ માગ્યો? ત્યારે અર્જુને કીધું, બહુ સરસ વાત કરી કે તમે અમારા પક્ષમાં હોય, યત્ર યોગેશ્વરો કૃષ્ણ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન છે ને ત્યાં નારાયણી સેના તો કાંઈ. તમે હો એટલે બધું આવી ગયું. શું આવી ગયું? ભગવાન આવી ગયા. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાત કરે. આગળ ભૂષાડી કડો અને મીંડા વાળ્યા વિષ, જોતા સરવાળો નવ જડે
ત્યારે મૂરખ કરે છે રીસા. આગળ ઘુસાડી એકડો ને પછી વાય મીંડા વાળતા જાય. 20 મીંડા વાળે પછી સરવાળો કરે. સરવાળો કરે શું થાય ભાઈ? 20 મીંડા હોય અને એનો સરવાળો કરે છેલ્લે શું આવે? શૂન્ય આવે. હા, કશું હાથમાં આવે નહીં. કેમ કે એકડો જ આગળ ભૂઈ નાખ્યો. ભગવાન વગરનું શું કરવાનું? અર્જુનજી કે તમે તો છે ને એકડો છો. હે, તમે આવ્યા એટલે બધું આવી ગયું. એબલ પરિવારે આ માગ્યું ભગવાનને કે તમે અમારા ઘેર રહો, બસ, બીજું કાંઈ જોતું નથી. ભગવાન કે આ તો ભાઈ અપાય નહીં. કેમ કે તમારા જેવા બીજા ભક્તો તો બહુ છે અમારે તો બધે જવાનું હોય. એટલે એક કામ કરીએ, અમે બધે વિચરણ કરશું, બધે જઈશું, પણ ગઢપુરને ઘર માનીને રહીશું. ગઢડું મારું, હું ગઢડાનો, એ તો કદી નથી મટવાનો. મહારાજ કે ગઢડું મારું. કેમ? ભગવાનને આપ્યું અને ઘર કરીને ત્યાં રહ્યા. ક્યાંય રહેતા નતા. લોયાનું 3જું વચનાવત મહારાજ કે એક ગોદોહન માત્ર એક સ્થાનમાં રહેવાય, એનાથી વધારે તો અમારે કોઈ સ્થાનમાં રહેવાય નહીં. આ મહારાજનું નેચર. ગાયને દોવે ને એટલો સમય એક જગ્યાએ રહેવાય, એથી વધારે રહેવાય નહીં. તોય વરદાન આપી દીધું, અહીં રહીશું ઘર માની. કેમ? ઓળખી ગયા. આ જ ભગવાન છે અને આને જ રખાય, બીજું રખાય જ નહીં. ઓળખી ગયા ભગવાન. આ ઓળખી ગયા કોણ? જેને સમાજ તિરસ્કાર કરે છે, સમાજ જેને જાકારો આપે છે, સમાજ જેને સામું જોતા નથી, એવો જે આ મલમાસ, એ ભગવાનને ઓળખી ગયો ને આજે ભગવાનને પાસે આજીજી કરે છે, માગણી કરે છે. ભગવાન પાસે તો મગાય. પોતાના ઈષ્ટદેવ, ઈષ્ટ સ્વરૂપ, પોતાનું પ્રિય ઉપાસ્ય સ્વરૂપ, એની પાસે તો ભગત યાચના કરી શકે, એની પાસે માગે છે. બીજાનું એને શરણું લીધું નથી, બીજા પાસે માગતા નથી, ભગવાન પાસે. વાલો સૃષ્ટિનો સર્જન હાર એને તમે ઓળખી લ્યો. વાલો સૃષ્ટિનો સર્જન હાર એને તમે ઓળખી લ્યો. વાલો ભક્ત તણો રે રખે વાળ એને તમે ઓળખી લ્યો. બહુ સરસ વાત કરી. વાલો સૃષ્ટિનો સર્જનહાર. સૃષ્ટિ કોને બનાવી છે ભાઈ? ભગવાને બનાવી છે. જેણે રચી ચિત્ર વિચિત્ર સૃષ્ટિ, જેની કરુણામય દિવ્ય દ્રષ્ટિ. મહારાજ વચનામૃતમાં પ્રથમનું 27મું વચનામૃત. મહારાજ કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે, આકાશની અંદર જળ રાખ્યું છે, અને વળી પાછું મેઘ વરસાવ્યા વરસે છે, એ બધી ભગવાનની સામર્થ્યની બહુ વાત કરી મહારાજ. ભગવાને એવી સરસ મજાની આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એના ખાલી દર્શન કરે ને, મંદિરમાં જેમ ભગવાનના દર્શન કરીએ ને આપણે, એમ ખાલી આ સૃષ્ટિમાં જ દ્રષ્ટિ નાખે ને, તોય ભગવાન પ્રત્યે આપણું જે ખેંચાણ, લગાવ બહુ વધી જાય. કે ખરેખર આ કામ તો ભગવાન જ કરે, બીજા કોઈનું કામ જ નહીં. કોઈનું કામ નહીં ભાઈ. કોઈને એવું તમે સાંભળ્યું ક્યાંક નાક બંધ થઈ ગયું હોય, અંદર ગાંઠ થઈ હોય, ભાગ્ય કોઈને ક્યાંક થતું હોય, નાનું એવું છિદ્ર ખરું ને અંદર. તો જ્યાં જ્યાં ખરેખર જરૂરિયાત છે ને ત્યાં ઠાકોરજી બેઠા છે, રક્ષણ એ કરે. શું કરે? એ કરતા હોય. કહો ગળું કોઈ દાડ બેસી જાય, કદાચ જે અવાજ બેસી જાય, નાક બેસી જાય કોઈ, ક્યારું શ્વાસ લેતા રહેતા નથી, શરદી થઈ હોય તોય શ્વાસ ચાલુ હોય. કેટલું રક્ષણ કરતા હોય એટલે ઠાકોરજી. વાત કરી આગળ કે જન્મ્યા પહેલા માતાના શરીરની અંદર દૂધના સર્જન કર્યા. કોના માટે? બાળક માટે. કેટલી તૈયારી! જીવ માત્રને જ્યાં જ્યાં જીવ જન્મ ધારણ કરે
એને જન્મતાની વેર, હવા, પાણી, ખોરાક, કાંઈ પણ જે કંઈ જરૂરિયાત હોય એ ભગવાન વહેલેથી તૈયારી કરીને રાખે. જેના ઘેર બાળકનું જન્મ થવાનું હોય ને એને કંઈ તૈયારી ના હોય, એને ઘણાને પછી ખબર પડે. હા, ભગવાને બાબો આપ્યો, પછી ઠેકડા મારે, બહુ સરસ થયું, કેટલા દાડે પ્રાર્થના કરતા જ મહારાજને, સાંભળી હો ભગવાને. પણ હા, વહેલેથી ચિંતા કોણ કરતા હોય? ભગવાન કરતા હોય. એ ભગવાન સારી એ સૃષ્ટિનું સર્જન કરે છે, પાલન કરે છે, રક્ષણ કરે છે. એ ભગવાનને શરણે હું જાઉં તો ભગવાન મારું રક્ષણ કેમ નહીં કરે? ભગવાનને પાછું બધું યાદ કરાયું. તમે ક્યાં ક્યાં કેવી રીતના રક્ષણ કર્યું ભગવાનને કે. એટલે ભગવાનને પછી એનું કામ કરવું જ પડે. ભગવાનને બહુ વાત કરી, ગજેન્દ્રની વાત કરી. ગજેન્દ્ર તો આમે જોવા જાવ તો હાથી, અને કેવું શક્તિશાળી પ્રાણી કહેવાય. એમાંય પાછો એનો મોટો પરિવાર હતો. ભાગવતમાં એની અષ્ટમ સ્કંદમાં બધી વિસ્તારથી બધી વાત છે. બધી પરિવાર એક તો બહુ મોટો, હૂંઢે બહુ મોટી પાછી એની. કદાચ પાણીમાં પડ્યો હોય તો આમ હૂંઢ લાંબી કરે, બીજા પાછી અહીંથી ભરાવે, આંકડો ભરાવે, ખેંચીને બહાર કાઢી નાખે. પોતે કેવો શક્તિશાળી. આખો પરિવાર સાથે ઓલા સરોવરમાં પાણી પીવા ગયા અને ભાઈને, હાથીને પેલા મગરે પગ પકડી લીધો. ત્યારે પહેલાં તો બધા જે કંઈ બધા સાથે આવ્યા હતા ને એને સામું જોવા માંડ્યા. આમ બધા કાઢો, બધા જોવા માંડ્યા કે આ કેમ ઊંડા ઊંડા અંદર જતા જાય છે. પછી એને ખબર પડી ગઈ, બાજુમાં ઊભા હતા ને બધા ભેગા આવેલા ને પાણી પીવા, એને ખબર પડી ગઈ આ હવે રે એમ નથી, ઊંડા ઊંડા જતા જાય છે. શું થાય છે? હા, ઊંડા ઊંડા જતા જાય છે. એટલે હવે જવાય નહીં ને આપણને ખેંચી જશે. શું થાય? હવે પાસે જવાય એવું છે નહીં. અહીં સુધી જ આવે હો જોડે, બધા જોયા રાખે. બધું પરિવાર તો મોટો હતો, બધા હાથણીઓ ને હાથી ને છોકરા ને મદનિયા જેવા ઊભેલા, ઊંટ ઊંચી કરી કરીને, આંખો મોટી ને ભાઈ, ટગર વગર જોયા કરે, બોલાવે ખાલી, પાછા આવો, પાછા આવો. એટલે પણ આમ હાંકડ નાખો બધા ભેગા થઈને, આટલું બધું ટોળું છે તો એક આંચકો મારે મગર હોતા બહાર કાઢી નાખે. શું થાય? મારા કોઈ હાથ ચાલે, જોઈએ રાખે. જાવ છો? હે, બાય બાય, બાય બાય, આવજો પાછા. શું કે? યાદ કરજો પાછા કોઈ દાડો. બોલો જતો હોય ને એને ખબર હોય કે આ ખરેખર યાદ કરવા જેવા નથી. હે, ખરે ટાણે મને કોઈ યાદ કરતું નથી, ખરેખર યાદ કરવા જેવા નથી. જાઓ છો? મગર, એને પાણીમાં જોર મગરનું વધારે હોય એટલે અંદર ખેંચાતા જાય અને બહાર ઊભેલા બધા જોયા કરે. અને આ હાથી ભાઈ પાછા બધા બળ રાખે કે આવડો મોટો પરિવાર છે તો હજી કોક કાઢશે. શું થાય? હજી કોક. થાંભલા જેવા 4 પગ હતા ને એ આખા પાણીમાં જતા રહ્યા. અને હવે તો જે પેટ હતું ત્યાં સુધી પાણી આવી ગયું ભાઈ. તોય હજી એમ થાય કે હજી કદાચ કોઈ આવે તો શું થાય? હજી કોઈ આવે તો. બહુ કર્યું, પણ પછી તો બધું પાણીમાં જવા માંડ્યું. હૂંઢ ભગવાને લાંબી આપેલી ને તે હૂંઢ એક આમ ઊંચી કરતા જાય. જેમ જેમ પાણીમાં આગળ જતા જાય ને પછી તો છેલ્લે થોડી હૂંઢ બાકી રહી. હવે કોઈ ઉપાય છે નહીં. આ પરિવાર, સમાજ, દુનિયા કંઈ કામમાં આવી નથી. શું છે? આ બધા વાતો કરતા હતા ને કથામાં કે આ ખરેખર બધું ખોટું છે. આજે ખબર પડી. શું થયું? આજે ખબર પડી. આમ તો બધી વાતો જ બહુ સાંભળેલી કે આ દુનિયા બધી નાશવંત છે ને ખોટી છે ને કંઈ કાંઈ આવતું નથી ને કોઈ કોઈનું નથી આ દુનિયામાં. પેલા કીર્તનમાં કે ને કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આમ કે હો કીર્તનમાં. પછી જ્યારે હાલો શીરો ખાવા કથા પૂરી થઈ તરત હેત ઉપરાય હો. ગાતા હોય કોઈ કોઈનું નથી રે, હાલો સત્યનારાયણની કથા પૂરી થઈ, શીરો ખાવા.
કેટલું હેત છે મારી જોડે. હા, મને મૂક્યા વગર તો ખાય નહીં તમારે. બીજા બનાવ્યા હતા ને, હા, મારા માટે સ્પેશિયલ રાખ્યા અને હું આવ્યો ને ત્યારે જ ખાધા. શું થયું? બહુ હેત મારા ઉપર તો, બહુ હેત. આ હેતમાં ને હેતમાં પછી શું થાય? એમાં ને એમાં વધારે તણાતા જાય અને આ બહારના જે બધા કનેક્શન છે ને વધારે વધારે પાછા લાગતા જાય અને ભગવાન જોએ કઈ વાંધો નહીં. જે દિવસે આને આ કથામાં જે બધું સાંભળે છે ને એ ખરેખર અમલમાં આવે ને તે દાડે વાત. હાથી ભાઈને હું થોડુંક બાંધ્યો ને એટલે ખબર પડી કે હવે કોઈ કામમાં આવે એવું છે નહીં. અને પછી ભગવાનનો પોકાર કર્યો. ભાઈ દુઃખમાં તો ભગવાન સાંભળે એટલે કહેવાનું શું હોય? ભજન થાય એટલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર બોલે તો આપણને થાય શું બોલે, પણ એવું ભજન થાય. ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કે જે કાંઈ ભજન કરતા હોય આપણને જે ગમતું હોય ને એમાં એ વખતે જે યાદ આવે એ વખતે એવું ભજન થાય. ભજન કરવાનું કોઈને શીખવાડવું પડે નહીં. ભગવાનનો પોકાર કર્યો. પોકાર કર્યો ને હે હરી, હ કેલા ને હ આ નાભીમાંથી આવ્યું. ક્યાંથી આવ્યું? બોલું ક્યાં ને ભજન કરવું ને જીવવાથી ભજન કરવું એના કરતાં કંઠમાં કરવું શ્રેષ્ઠ છે, અને કંઠમાં કરવું એના કરતાં હૃદયમાંથી ઠેઠ નાભીમાંથી ભજન થાય ને એ શ્રેષ્ઠ છે. નાભીમાં જ થવું જોઈએ. શું થાય? નાભીમાંથી. નાભીમાં જ ચાલુ થયું. હ બોલ્યા ને આમ અહીંથી સીધું ઠાકોરજી. અને ખરેખર ખરેખર જો ભાવ સાચો હોય અને ખરેખર ભગવાનને યાદ કર્યા હોય ને તો અહીંયા ભગવાન સાંભળે જ. હવે અહીંયા કંઈ કાચું નહીં એ બાજુનું. એટલે કે ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. દેરે નથી. દેર એટલે બધી દૂરી, બહુ સમય લે એવાય નથી. જો ખરેખર સાચો પોકાર આ બાજુથી હોય તો હળી કાઢીને હાજર થઈ જાય તરત. જ્યાં ભગવાનને રી, હજી તો રી બોલે ને હ કર્યા હતા, હળી કાઢીને ગરુડ મૂકીને પગ પાળા પધાર્યા. હે ગજ સારું મહારાજ ભગવાન હાજર થઈ ગયા. કહો. અને સુદર્શન ચક્રથી ઓલું મગરને કાપીને આનો પગ છોડાવીને એની રક્ષા કરી. કોની? હાથીની. આનું રક્ષણ કર્યું ભગવાને. એટલે ભગવાનને ખરેખર સાચો પોકાર થઈ જાય. એટલે દ્રૌપદીના બધા ચીર ખેંચવા માંડ્યા ને ત્યારે પહેલાં તો એમ થયું કે આટલી બધી સભામાં બેઠા, ભીષ્મ પિતામહ બેઠા છે ને કૃપાચાર્ય બેઠા છે ને દ્રોણાચાર્ય બેઠા છે ને વિદુરજી બેઠા છે ને ધૃતરાષ્ટ્ર બેઠા છે, રાજા બધા કેટલા બધા બેઠા છે. 5 પાંડવો બેઠા, પતિઓ 5 પતિ. બધાને સામું જોયું, પોકાર કર્યો, પણ બધા નીચું જોઈને બેસી ગયા. ભર સભામાં વિચાર કરો, 5000 વર્ષ પહેલા. અત્યારે કોઈ એવું કરે નહીં. કથા સાંભળીએ તો આપણને નવી લાગે. બધા બેઠેલા અને ભર સભામાં એક કુલવધુ એને વસ્ત્ર ખેંચી નગ્ન કરવા સુધી પહોંચે અને તોય બધા કોઈ બોલે નહીં. કેવો સમય છે અને જેના વસ્ત્ર ખેંચાતા હોય એની દશા કેવી છે વિચાર કરો. ઓલા તો બધા હારી ગયેલા, એ બેહી રહેલા શાંતિથી. આ બધા મોટા મોટા હતા, એને શું ખવડાવ્યું હોય કે અનાજ અંદર પડ્યું હતું, શું પડ્યું હોય ભગવાન જાણે. એ બેહી રહ્યા શાંતિથી. આટલું થતું હોય ત્યાં તો ગમે એવું હોય તો લોહી ઉકળી ના જાય. બેહી રહ્યા હો બધા શાંતિથી. પછી દ્રૌપદીએ વિચાર કર્યો કે 5 પતિ, હે હું તો એમ માનતી કે મારા 5 પતિ, આના જેવા કોઈ બળશાલી નહીં, આના જેવા કોઈ ગાંડીવધારી નહીં, આના જેવા કોઈ ધર્મવાળા નહીં, આના જેવા આ નહીં, કોઈ કામમાં આવે એવા નથી મારા. આ બધા મોટા વડીલો બેઠા છે. પછી તો ઓલા ખેંચવા માંડ્યા. એટલે પહેલાં તો હાડી દાંતથી દબાવી, કારણ કે લાજ તો દરેકને પોતાની લાજવાલી હોય. તોય ભગવાન ના આવ્યા. બધા સામું જોયું તોય નહીં, દાંતમાં સાડી દબાવીને રાખેલી તોય નહીં. અને પછી વિચાર કર્યો કે હવે કાંઈ આ રે એમ છે નહીં. હવે તો મારો હરિ કરે ને એ જ થશે. ભગવાનને યાદ કર્યા હો. જ્યાં ભગવાનને યાદ કર્યા ને તો એના સંકલ્પમાં તરત હાડીનો આખો જે તાકો જ મૂકી દીધો. હવ ખેંચ્યા જ કરો, જેટલું તમારે ખેંચીને મીટરમાં ફાડવું એટલું ફાડ્યા કરો. 999
ત્યાં સુધી ઓલા ભયને પરસેવો વળીને લોથપોથ થઈ ગયા. શું થઈ ગયું? એ બધા તો કુસ્તી કેવી કરતા. 999 મારો વાળો ખેંચી ગયો પાછો. હા, તોય આ બધું કસરત કરતા ને, બાયસેપ બનાવેલા બરોબર આમ કરી કરીને ખેંચી ખેંચીને એટલું જ. પણ ભગવાન છે અહીંયાથી હટ્યા નહીં પછી. કેમ કે ભગવાને દ્રૌપદીજીને આ રીતે રક્ષણ કર્યું. કેમ કે એક અમે ભગવાન સિવાય કોઈ ઉદ્ધાર છે નહીં એમ જ્યારે ભગવાનને જાણ્યા ત્યારે ભગવાને ખરેખર એમની રક્ષા કરી છે. બસ ભગવાન ઓળખાઈ જાય, ભગવાનના આશ્રિત થઈ જવાય, શરણાગત થઈ જવાય તો ભગવાન હર પળે રક્ષા કરતા હોય છે. મુક્તાનંદ સ્વામી આપણે ગોડીના પદ બોલીએ છીએ, એમાં બહુ સરસ વાત કરી. મુક્તાનંદ સ્વામી કે સુખ પામી ક્યાં જઈને? સામળિયાના શરણે જઈને સુખ પામી. આ બધા જે દ્રષ્ટાંતો આપણે જોયા અને પ્રચલિત દ્રષ્ટાંતો છે, જે પાછા મળમાં છે ભગવાનની આગળ બધા યાદ કરાવ્યા. બધા દુનિયામાં ભગવાન સિવાય ક્યાંય સુખ જેવું લાગતું હોય તો માત્ર આભાસ છે. અને ખરેખર એવો સમય આવે ને ત્યારે જ ખબર પડે ખરેખર આભાસ છે, લાગતું સુખ જેવું. પણ વાસ્તવિક સુખ, શાશ્વત સુખ, સનાતન સુખ જોઈતું હોય તો ભગવાનના શરણે છે. એટલા માટે આવા અનુભવી સંતો એમની કલમમાં ટાંકે કે સુખ પામી, હું તો સુખ પામી સામળિયાને શરણે જતા સુખ પામી, બીજે ક્યાંય સુખ દેખાણું નહીં. રે શ્યામ તમે સાચું નાણું. ભગવાન જ સાચું નાણું છે. આ બધું કેને સમજાણું? જે ખરેખર ભગવાનને પામ્યા છે, ભગવાનને જાણ્યા છે, એને એવું લાગ્યું. મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ વાત કરી. તપને તીરથ મેં તો કાંઈ નવ કીધો, તપને તીરથ મેં તો કાંઈ નવ કીધો, મારે ઘેર બેઠા શ્યામ થકી, ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધો. સુખ પામી રે હું તો સુખ પામી, સુખ પામી રે હું તો સુખ પામી. મુક્તાનંદ સ્વામી બહુ સરસ વાત. તપને તીરથ મેં તો કાંઈ નવ કીધું, મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ બધું સીધું. કાંઈ આવું કર્યું નથી. આ ભગવાન મળ્યા એનાથી જ દરેક કાર્ય થયા છે ને દરેકના થાય છે. મુક્તાનંદ સ્વામીએ વાત કરીને ભગવાનના જે આશ્રિત હોય એ ખરેખર પોતાના જીવનમાં વિચાર કરે તો એમ લાગે કે ખરેખર આપણું જે કાંઈ કર્તવ્ય એ બધું આપણે કરતા હોય, કાર્ય કરતા હોય, પણ એમાં આ કામ તો ભગવાન જ કરે એવું દેખાય. દ્રષ્ટિ હોય તો એવું દેખાય કે આમાં ખરેખર ઠાકોરજીએ જ મારી રક્ષા કરી છે. ભગવાનના આશ્રિત છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, આમ દેખાય નહીં આપણને, હર પળે દેખાય નહીં આમ. પણ એવો સમય હોય ને ત્યારે ઠાકોરજી ખરેખર આપણું રક્ષણ કરતા હોય છે. બધી ફલશ્રુતિ ત્યાં થઈ જતી હોય છે. મુક્તાનંદ સ્વામી કે શરણાગતને પાળે સદા બહુ નામી. શરણાગત ખરેખર ભગવાનના થઈ જાય એને ભગવાન છે સદા શબ્દ મૂક્યો, સદા, કાયમને માટે, હંમેશા, પરફેક્ટ. કોઈ દિવસ આમાં મિનમેક ફેર થાય નહીં. ફેર થાય તો ક્યાં થાય? શરણાગત બનવામાં ફેર થાય. જ્યાં સુધી ભગવાનના આશ્રિત બરોબર થાય નહીં ત્યાં સુધી દુઃખ જાય નહીં. પણ ભગવાનના શરણાગત બરોબર થઈ જાય પછી એને દુઃખ રહેતું જ નથી. આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખીને તે મયારામ ભટ્ટનું નામ લખ્યું અંદર. ગ્રહસ્થાચ્ય મયારામ ભટ્ટાધ્યાય મદાશ્રયા ભગવાન કે. પછી ઓલા નિર્વિકલ્પાનંદ હતા એને થોડુંક માન તે ખોટું લાગેલું, તે પછી આ ભટ્ટજી પાસે ગયા.
નિષ્કુળાનંદ સ્વામી વાત કરી કે અભાગ જોગે આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, તેણે ભટ્ટ ભરમાવ્યો જે હતો મતિ મંદ. એ વખતે ગુજરાતમાં હારામાં હારા વિદ્વાન સંસ્કૃતના, તોય મતિ મંદ કીધા. કેવા? મતિ મંદ. જઈને વાત કરી કે ભટ્ટ આપણે દીનાનાથ ભટ્ટ, તમે આવા વિદ્વાન છો પણ આ શિક્ષાપત્રી ભગવાને લખી તમે સાંભળ્યું કે નહીં? તો કે હા સાંભળ્યું જ ખરું. કે પણ તમે વાંચી? વાંચી જ નથી, પણ એમાં ગ્રહસ્થમાં નામ છે ને મયારામ ભટ્ટનું લખ્યું છે. ત્યારે મયારામ ભટ્ટ તો કેવા તમે જાણો, જાડ જારા. ત્યારે કંઈ ખબર પડે નહીં, આમ તેમ બધું કરવા માંડ્યા. બધું એનું નામ લખ્યું, તમારું લખ્યું નહીં. ભટ્ટે જોયું પાછું. આ ભટ્ટ કે આપણે તો છીએ દીનાનાથ ભટ્ટ, શ્લોક બનાવીએ જટ. એ આવા વિદ્વાન સત્સંગી જીવન ગ્રંથ લખવાનો તો ભગવાન એને હોય પેલો પહેલા. પછી સત્યાનંદ સ્વામીને કીધું આવા ભટ્ટ. વાત તો સાચી સ્વામીની, કે નામ નથી આપણું, કે આ ભગવાનને કદર જ નથી. શું? બહુ ભજન કર્યું, ભગવાનનું સ્તોત્ર કરીએ ને કાંઈ કરીએ, પણ જતા રહ્યા. જતા રહ્યા ને તે મહારાજે દયા શું કરી ખબર? જમવા બેહે ને, હા જમવા બેહે તો આમ તમારે ભાણામાં બધું પેલું દેખાય ને, દીકરીને ભૂત વળગું, દીકરીને ભગવાનને મૂકી દીધા ને પછી ચારેય બાજુ ગોવા ભરાડે, બીજું ત્રીજું જંતર મંતર, જ્યાં જ્યાં ખબર પડે કે અહીં કણે આમ કરે છે, સીધા હળી કાઢીને ત્યાં. પછી કોઈકે કીધું તમે છે ને આ ધણી મૂક્યા છે ને, આ ભગવાનને મૂકી દીધા ને એનું પરિણામ છે આ. એટલે માટે આ બધું દોડધામ કર્યા કરતા ભગવાન પાસે જાઓ. અને પછી ભગવાન પાસે આવ્યા. ત્યારે સભામાં ભગવાન તો બેઠેલા ને, ત્યાં આવ્યા. ભગવાન એટલું જ બોલ્યા હો. ભગવાન કે વળી ભગવાનના ભગતને ભૂતનું તૂત કેવું? હે હવે આજથી આ ભૂત ગયું. શું કીધું? તરત રવાનું. પછી બનાવ્યું હોય ને, ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સદા. હવે કાયમ માટે તમને મૂકીશ નહીં, કાયમ માટે ભજન કરી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણાગત પાપ પર્વતમ, પાપનો પર્વત હોય પણ શરણાગત ભગવાનનો થઈ જાય એટલે પછી ભગવાન એના થઈ જાય ને એને કોઈ દુઃખ રહેતું નથી. એટલે મુક્તાનંદ સ્વામી કે ભગવાનના શરણાગત બની જાય તો એની કાયમને માટે ભગવાન રક્ષા કરતા હોય છે. ભગવાનના આશ્રિત બને પછીનો પાવર દીનાનાથ ભટ્ટનો જુઓ. પેલા જ ભગવાનને પેલા તો બનેલા, પણ પછી જતા રહ્યા ને પછી જે બન્યા ને એ સાચું થઈ ગયું. શું થઈ ગયું? હા, થોડુંક બધું હખડ દખડ થાય ને, અને એમાંથી જે પછી થાય ને એ બરોબર એવું પાકું થઈ જાય. શરૂઆતમાં તો સત્સંગ કરીએ, કંઈક કરીએ ને કંઈક એમાં દુઃખ આવે ને થોડાક પાછા પડી જાય ને કંઈક થોડુંક ખોટું લાગી જાય ને થોડાક ભાગી જાય ને રીહી જાય ને અને વળી પાછા આવે ને પછી વાંધો ના આવે. હા, કાયમ બધા હાર પહેરવા પડે ને વખાણે ને ત્યારે જે એ સત્સંગ થાય ને એનો બહુ ભરોસો નહીં. હા, બહુ હાર પહેરતા ને બહુ વખાણ કરતા ને ભગત ફૂલાઈને ફરતા હોય ને એનો બહુ ભરોસો નહીં. પણ એક બે વાર બરોબરના ખોદા વાગ્યા હોય ને કોઈએ બરોબરના કંઈક કામ કીધું હોય ને કંઈક એમાં મોગરો મૈડાણો હોય ને એમાં આડું અવળું થયું હોય ને પછી થાય ને એ પાકા. હવે એમાં તો કંઈ જોવાનું જ નહીં. પછી શું થાય? ભગત આવા થવું. હા, થોડુંક આઘું પાછું થાય ને પછી છે ને ભગવાન પ્રત્યેનો ભાવે વધી જતો હોય છે અને પછી છે ને દ્રષ્ટિ ભગવાન ઉપર જતી રહે. પહેલાં દ્રષ્ટિ આમાં હોય, કોઈ વખાણે કોઈ આમ કે કોઈ તેમ કે, ત્યારે જે દ્રષ્ટિ અહીંયા હોય ને પછી ખબર પડે કે ભાઈ આમાં તો કંઈ ખરેખર તો આ બધું આમ જ હોય. એટલે એનાથી ઉખડીને પછી આમ જતી રહે. પછી વખાણે તો ભલે ને અપખોડે તો ભલે, પછી ફેર પડે નહીં. પછી એનો કેપ છે ને આખો જુદો થઈ જાય બધો. ભગવાન આશ્રયની વાત કરે છે વચનામૃતમાં. પ્રથમનું 33મું વચનામૃત છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે
કે ભગવાન ભજવાના બધા સાધન છે, એમાં એવું એક સાધન કયું? કેમ કે આ કળિયુગનો સમય ને કેટલા બધા સાધન શાસ્ત્રમાં કીધા હોય ને ક્યાં કરવા ન કરવા, પણ એક સાધન કરીએ બધા આવી જાય કે એવું સાધન હોય બતાવો. મહારાજે ઉત્તર કર્યો એનો. મહારાજ કે એવું એક સાધન છે, એ તમને કહીએ છે. એક ભગવાનનો આશ્રય. શું કીધું? આશ્રય બતાવ્યો. લો, આશ્રયમાં બીજું સાધન બતાવે કે માળા કરવી રોજની 100 કરવી 500 કરવી, એમ થાય કે રોજ કરવી પડે. એ રોજ તો કરવી પડે ને. તે જ સવારે સ્ટોર ખોલીએ, ખોલવો જ પડે મંગળા આરતીની જેમ. આપણે મંગળા આરતી નિયમ હોય તો ખોલવો જ પડે. વિજયભાઈ ઈશારો કરે, તમે ખોલો સ્ટોર. કરવો એ કરવું જ પડે મારું વાલું. પણ ધન્યવાદ છે બાપા તમને કે આ ચાલુ દિવસોમાં કથા સાંભળવા આવો છો. અહીંથી પાછા જાઓ ને પછી પાછા તોય સવારે સ્ટોર તો પાછા ખોલવાનો જ હોય. તોય થાય છે એટલું સારું. જેમ મંગળા આરતી હોય એમાં પૂજારી હોય ને ભાઈ ઊંઘ આવે કે જે થાય, વહેલું થયું હોય મોડું થયું હોય, અને બધા દિવસો હરખા હોય કે ગમે એટલો આપણને ભાવ હોય ને હેત ઉભરાતું હોય તોય કે રોજ કંઈ એવો ને એવો ભાવ રહે. પણ મંગળા કરવી જ પડે ને, ટાણે હાજર થવું જ પડે. ભલે ને ડોલર દેખાતા હોય સામે, ડોલર દેખાતા હોય તોય કે હવારના પોરમાં સ્ટોર ખોલવાનું મન ઘણી વાર ના થાય. એમ થાય શાંતિ હોવા દો ને હવે. આ બાજુ ટોકરી વાગે, ટોકરી પાછી બંધ કરીને મૂકી દે તો ઘરના બોલે. એ ચકોર હોય હો પાછા. સ્ટોરે તમારે જવાનું હોય તમને જગાડીને ભગાડીને પછી સૂઈ જાય પાછા. જાવ ત્યારે ભલું કરો, ઠાકોરજીએ મહેરબાની કરી છે આવા જમજેવા આપ્યા છે. ત્યારે ગમે એટલું કામ કરે થાકે જ નહીં તમારે. મહેરબાની છો ભગવાનની. ત્યારે જગાડે. શું કરે? ઉઠો. ત્યારે 3 રિંગ વાગી. ત્યારે આ હું જાગી. ત્યારે પણ તોય તમે હવે એમ કરીને ભગતને જગાડીને તૈયાર કરીને વળી પાછા મોકલી દે. હવે ચિંતા નહીં. એક ભગત તો ગયા, ટીનિયો જાગે તો એ વાત. ત્યાં સુધી ચિંતા નહીં. તે વળી પાછો ટીનિયો જાગે, તરત પાછું કંઈક માગે એટલે વળી પાછા એ કામે લાગે. પછી લાગે. પણ ઊંઘ આવતી હોય તો સ્ટોર તો ખોલવો જ પડે ને. મંગળા આરતી જેવું હવારમાં પરમાં 5 વાગે 4 વાગે જ્યારે ખોલતા હોય ત્યારે ખોલવો જ પડે. એમ ભગવાનમાં એકવાર લાગી ગયા ને, ભગવાનનો આશ્રય થઈ ગયો, પછી એને છે ને ઓલા બીજા સાધન જેમ રોજ કરવા પડે ને. વાત એમ કરતા કે માળા હોય રોજ કરવી જ પડે, પણ આશ્રય ભગવાનનો એકવાર કર્યો પછી એને રોજ કંઈક રિપીટ કરવો પડે. એટલું ધ્યાન રાખવું પડે કે એમાંથી આપણે ચલાયમાન થઈ જતા નથી ને. જેમ નિશ્ચય ભગવાનનો એક જ વાર કરવો પડે. કેટલી વાર? એક જ વાર કરવો પડે. મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. એ ભગવાન દયા કરે નિશ્ચય કરાવી દે, પણ એક જ વાર કરવો પડે. કેટલી વાર? એક જ વાર. અને નિયમ હોય દરરોજ કરવું પડે. માળાનું દંડવટ, પ્રદક્ષિણા, પૂજા પાઠ, દેવ દર્શન, વાંચન, એ જે કાંઈ કરતા હોય દરરોજ એવરી ડે કરવું પડે. નિયમ કરવું પડે. પણ નિશ્ચય ભગવાનનો એકવાર કરવો પડે. એકવાર જાણ્યા કે આ જ ભગવાન છે, જીવમાંથી હા પડી ગઈ પછી પૂરું. એમ ભગવાનનો આશ્રય એટલે બહુ સરસ સાધન બતાવ્યું કે આટલા બધા સાધનોમાં એ ભગવાનનો આશ્રય. અને પાછો એકવાર કર્યો એટલે રોજ કંઈ માથાકૂટ જ નહીં પાછલો. અને ભગવાને વાત કરી કે આશ્રય પાછો 3 પ્રકારનો બતાવ્યો પાછો. એમાં ભગવાનના આશ્રિત એકવાર થયા, ભગવાનને જોયા, જાણ્યા, માણ્યા એટલે પૂરું થઈ ગયું. પ્રહલાદજી હતા. પ્રહલાદજી ભગવાનનું નામ સ્મરણ કરતા ગર્ભની અંદર નારદજીને ગુરુ કરેલા, અને નારદજી જેવા મળે ગુરુ તો એક જ વખતમાં થઈ જાય એનું પૂરું. પછી એમાં કંઈ બાકી ના રહે. ભગવાનને જાણ્યા અને ભગવાનનું નામ સ્મરણ એનો આશ્રય. ભગવાનના દર્શન જ નથી કર્યા હજી. કારણ કે અસુર કુળમાં ત્યાં ક્યાં મંદિર હતું? ભગવાનના તો કાંઈ દર્શન કરેલા નહીં, પણ ભગવાનના નામ સ્મરણનો આશ્રય
પણ એવો બરોબરનો મૂઢપણે પકડી રાખેલું કે મૂકે જ નહીં. તમારે એના પિતા છોડાવવા માટે ગમે એટલા દાખલા કરે, કસોટી કરે, કાંઈક બધા બહુ પ્રયત્ન કર્યા, પણ ભગવાનનો આશ્રય એને છોડ્યો નહીં. તો ભગવાન એની હર પળે રક્ષા કરી, શરણાગતને પાળે સદા બહુ નામી. ભગવાનને ચિંતા થાય, પર્વત ઉપરથી ફેંકે તો ભગવાન નીચે ઊભા રહે, હાથ ઝાલીને આમ હાથ કરીને પોળા કરીને એમાં ઝીલી લે. તેલની અંદર મૂકે, ગરમ તેલની અંદર, તો એને ઠંડુ કરી દેવું, એ બધી ચિંતા બધી ભગવાનને. હોલિકા ઓલી અગ્નિમાં લઈને બેઠી, એને વરદાન હતું, તે વરદાન ખોટા કરીને પાછું એને બાળીને આને જીવતા રાખવા, એ કામ ભગવાનનું. બસ ભગવાનના ભક્ત ભગવાનનો આશ્રય બરોબર દ્રઢ કરે એટલે ભગવાન એની હર પડે રક્ષા કરે. ગોપીઓ હતી, શ્રી કૃષ્ણ ભગવાનને એક વખત જાણ્યા, એમ કહેવાય છે, ભલે કદાચ કામ ભાવે એને કદાચ ભગવાનને, ભગવાન એવા સુંદર, ભગવાનનું એવું રૂપ કે ભગવાનમાં સેજે સ્ત્રીઓનું મન પુરુષમાં લલચાય, ભગવાનને આવા જોયા ને ભગવાનમાં ખેંચાણું, તો ગોપીઓ તો ધરી ગઈ. અને એની મસ્તી પણ કેવી! એક વખત ભગવાનને જોયા, જાણ્યા, ભગવાનના આશ્રિત બની, પછી એને પર પુરુષ ગમે નહીં. જેની સાથે લગ્ન કર્યા છે એ પુરુષ એને ગમે નહીં. ભગવાનને જોયા પછી કહો એની ખુમારી જ જુદી આખી. ભગવાને ઉદ્ધવજીને મોકલેલા ત્યાં કે તમે વ્રજમાં જાઓ અને ગોપીઓને સમજાવજો. અને ઉદ્ધવજી તો જ્ઞાની, જ્ઞાનને મોકલ્યું ત્યાં, ભક્તિ પાસે જ્ઞાનને મોકલ્યું. ઉદ્ધવજી ગયા, જઈને બધી જ્ઞાનની ડાઈ શાસ્ત્રની બધી વાતો કરી. ત્યારે ગોપીઓ તો છે ને શાસ્ત્રની ડાઈ જ્ઞાનની કંઈ વાતો નહીં, અને ગોપીઓ તો ઉલટાની ખીજાણી એના ઉપર. શું વાત કરો તમે કે તમે છે ને એ ઓલા કાનુડાને કહેજો. અને આ તો વાત કરો પાછા, એ સદા સાકાર છે ને એ સદા દિવ્ય છે ને આવા રક્ષણના કરનારા છે ને એ બધી મોટી ઉપમાન ડિગ્રીઓ લગાવીને વાત કરે. હા, બધી શાસ્ત્રીય વાત, જ્ઞાનની બધી આમ કરે ને, બધી આવા ભગવાન છે ને આમ છે ને. ત્યારે ગોપીએ એવું કીધું ખબર, એ કાનુડાને કહેજો નટખટ. હા, ઓળખ્યા છે મેં એને. હે વાત કરો છો કે ઓળખ્યા છે મેં એને. હે વઢી કોને? ઉદ્ધવજીને. ભગવાને સમજાવવા મોકલેલા. ઉદ્ધવજીને વઢી એટલી નહીં, પાછું ઉદ્ધવજીને કે ત્યાં જઈને એને વઢજો. કોને? ઓલા જ્ઞાની ભગત હોય એને બીક લાગે કે આ ભગવાનને વઢીને આડોળો શબ્દ કંઈક કહી દઈશું ને કંઈક કહીશું તો ભગવાનને ખોટું લાગશે ને, હામું નહીં જોવે ને, પ્રસન્ન નહીં થાય ને, કંઈક આડોળું થઈ જાય છે ને. પણ આ પ્રેમી ભગતને, ભગવાનના ખરેખર આશ્રિત થયા છે ને, જે ભગવાનને જેને રાખ્યા છે ને, એને આવી બીક જ ના લાગે. શું લાગે? એને બીક જ ના લાગે. શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા ને, સંતોને દર્શનની બંધી કરેલી ને, કે અમે રજા લીધા વગર કોઈને દર્શન કરવા આવવાનું નહીં, રજા લીધા વગર. પેલા બ્રહ્માનંદ સ્વામી આપણે જાણીએ છીએ, ચતુર સુજાણ ને બધું કીર્તન બનાવ્યું છે ને, એ બનાવેલું એ વખતે. મુક્તાનંદ સ્વામી એનું મંડળ બહાર ગયેલું ને, એને દર્શન વિના રહેવાય નહીં. અને એ તો આવી ગયા, અને ઓલા કે નહીં મહારાજની બંદી છે જવાય નહીં, રોક્યા. તો મુક્તાનંદ સ્વામી કે એ તો ધૂર્ત. શું કીધું? હા, ધૂર્ત. ધૂર્ત ને એ બધી એવું કીર્તન સરસ બનાવેલું છે ને, તો એમાં તો મીઠી ગાળો લાગે. પણ શું લાગે? પ્રેમ છે. ભગવાનને એકવાર થઈ ગયા પછી તેને ભગવાન સિવાય કંઈ દેખાય જ નહીં. એમાં કોઈ વચ્ચે આવરણ કરનાર મળે ને, તો એને તો શું થાય? જેમ ઓલું પંચામૃત ભોજન જમતા ને વચ્ચે કાંકરો આવે ને એવું થાય. જાઓ કહેજો, વટજો એને. શું કરજો? વટજો. સંદેશો હામો આપ્યો, જ્ઞાન આપવા ગયા હતા ને હામું કીધું એને. માને તો મનાવી લેજો રે મારવાલાને, વઢીને કેજો રે. આ ગોપીઓ કે જ્ઞાની એવા ઉદ્ધવજીને, માને તો મનાવી લેજો રે
હે મારવાલાને વઢીને કેજો રે, મથુરાના રાજા થયા છો રે, ગોવાળિયાને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા થયા કે અમને છોડીને અહીંથી જતા રહ્યા. મથુરાના રાજા થયા અને ગોવાળિયાને ભૂલી ગયા. મથુરાના રાજા થયા છો રે, આ ગોવાળિયાને ભૂલી ગયા છો રે, ઓલી માનીતીના મોલે ગયા છો રે, મારવાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે, મારવાલાને વઢીને કેજો રે. લ્યો, આને શું જ્ઞાન કામ કરે. ઉદ્ધવજીને કહે છે કે મથુરાના રાજા થયા અને ગોવાળિયાને સાવ ભૂલી ગયા. ઓલી માનીતીના મેલે ગયા. કોણ? કુબજા. અહીંયા મળી ઓલી કુબજા, નામ જ કેવું છે એનું? કુબજા. કુબજા મળીને એને ભગવાનને ચંદન ચર્ચ્યું ને એમાં ભગવાને એને દ્રષ્ટિ કરીને ભગવાને આમ કરી. પહેલાં તો ટેડી હતી, પછી તો મારે વાલી રૂપ સુંદરી જેવી થઈ ગઈ. શું થઈ ગઈ? હા, અહીંયા પધરામણીએ ગયા છે. માનીતીના મેલે ગયા છો, હા, અહીં ભૂલી ગયા. એ કોણ કહે કે આ પ્રેમી ભગત કહે કે જે ખરેખર ભગવાનને એક વખત વરી બસ ભગવાનનો આશ્રય કરી લીધો, ભગવાનનો સ્વીકાર કરી લીધો, ભગવાન સિવાય કંઈ છે જ નહીં, દેખાય જ નહીં, એ આ વાત કરી શકે. અને ભગવાન તો ભાઈ હાથ જાલે કૃપા દ્રષ્ટિ કરે એટલે પૂરું થઈ જાય એનું. પછી કહેવાનું શું હોય? મહારાજ ઓલા યજ્ઞ કરતા હતા ને ત્યાં આપણે જેતલપુરમાં યજ્ઞ કરતા હતા ને એમાં બધી સેવા હોય ને પેલી જ બધું દળવાનું બધું હાથથી હોય બધું. અત્યારે તો સારું આ ઘંટીમાં તમે ચાલુ કરો સ્વિચ એટલે જેટલું તમે દળો એટલું દળાઈ જાય તરત. પહેલાં તો બધું હાથે દળવાનું હોય. બહેનો બધા વહેલા ઉઠીને દળે. કેટલા કામ કરતા એ લોકો. પહેલાંનો એ સમય વાસીદા વાળવાના હોય, પાણી બહાર ભરવા જવાના હોય ને એ પછી દહીંના દરવાના હોય ને કેટલા કામ કરે ને કોઈ દિવસ ફરિયાદ નહીં. વિચાર કરો, કોઈ દિવસ ફરિયાદ નહીં. પછી આ બધું અત્યારથી ને ત્યારે ખબર પડી. એ મહિમા બધો હવે સમજાણો કે એ લોકો કેટલું કામ કરતા. હાથે દળવાનું હોય. હવે યજ્ઞ કરવાનું હોય બધું દળવાનું હોય, એમાં બધા આવતા ને એમાં ઓલી આપણે જેતલપુરની વેશ્યા જે કહેવાય એ સભામાં આવ્યા અને એને જ્યારે ઘઉં માગ્યા કે મારે દળવા છે. શું કરવું છે? મારે દળવા, મારે સેવા કરવી છે. ત્યારે બીજા બધા સભામાં કહેવા માંડ્યા નહીં, હા એ તો વેશ્યા આ છે. તિરસ્કાર કર્યો. શું કર્યો? તિરસ્કાર. નહીં, આ તો કંઈ જાતે દળીમ છે નહીં. ત્યારે બીજા પાસે દળાવશે, આમ છે ને તેમ છે ને. પણ ભગવાનની દ્રષ્ટિ જોજો. ભગવાને કીધું કે ના એ દળશે અને ભગવાને એને ઘઉં અપાવ્યા દળવા માટે. બધી સભા આખી ના પાડે, આખી સભા ના પાડે, પણ ભગવાને કીધું કે ના, કારણ કે ઠાકોરજી બધું જાણે ને. ભગવાન કે દળશે અને પછી અપાવ્યા, દળ્યા. જ્યાં ઘઉં જાતે દળ્યા પછી જ્યારે લોટ લઈને આવ્યા ને ત્યાર પછી તોય બધા કહેવા માંડ્યા ના એને જાતે નહીં દળ્યું હોય. હો આ બધા હોય ને પાછા, નહીં દળ્યું હોય. હો ભગવાન કે ભાઈ દળવું છે, આમ હાથ બતાવો તમારે. એ હાથ બતાવ્યા. ત્યાં બધા છે ને હતા આવા, જો આ છે ને આવા, હા આવા જે કામ બહુ કર્યું હોય ને, આ જે રસોઈ કરી હોય કે એવું બધું તાવી તો ચાલવાનું થાય ને. આમ પેલા માવા બહુ કાઢતા, દૂધના માવા કાઢવાનું થાય ને મંદિરમાં તો હોય. એટલે શું થાય, કાલે વાત કરી હતી ને કંઈક ગુણ બતાવો એટલે તૈયારી રાખવાની. હા બહુ ફેક્ટ વસ્તુ છે. હે ગુણ બતાવો એટલે શું કરવાનું? તૈયારી રાખવાની.
દાદા દાદી ઘેર રહેતા હોય, છોકરાને સારી રીતે સાચવે કે વાંધો નથી, હા હે બેબી સિટિંગ કરે એમ છે, હા સાચું એમને છોકરા રમાડતા આવડે છે. ગમે એવું છોકરું રોવે તો તમારે હસાવી દે. શું કરે? બતાવ્યા ફોડલા અહીં જો આ જાતે દળા કે, અને પછીથી ઘઉં દળ્યા એટલે અંતર દળાણું. શું થયું? અંતર દળાણું ને પરિવર્તન થઈ ગયું. પરિવર્તન થઈ ગયું અને વેશ્યામાંથી વિરાંગના બની ગયા. ભગવાનની દ્રષ્ટિ જુઓ, ભગવાનનો આશ્રય. અને પછી તો કે માર ઘેર પધરામણી આવજો. પછી બોલું છે ને, સજની કોડે આનંદ માર ઘેર સીજી પધાર્યા, મુક્તાનંદ સ્વામી એ વખતે બનાવ્યું. મુક્તાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું. આખું પરિવર્તન થઈ ગયું એનું. ભગવાન કૃપા દ્રષ્ટિ કરે પછી કંઈ કહેવાનું રહેતું નથી. આ મળમાસ છે એ ભગવાનના શરણે ગયો, ભગવાનને જાણ્યા, ઓળખી ગયો, રક્ષણની વાત કરી અને પછી ભેગી કહી દીધી કે આ બધું તમે રક્ષણ કર્યું છે, મને ખબર છે. પછી ભગવાને જાણ્યું કે હવે કંઈ બોલાય એમ છે નહીં, આને બધી ખબર છે. હે પછી ભગવાને અધિક માસ ભગવાનની પાસે બધી વાત કરે છે. ભગવાન એને કહે છે કે ભાઈ તું મારા શરણે આવ્યો છું ને આ મારા શરણે આવેલો કોઈ દુઃખી હોય નહીં. કે તો તને આટલું બધું દુઃખ છે કેમ? એટલો બધો કેમ રડે ધરુજે છે? કે અને શાંતિથી વાત કરે, શાનો રહી જા, વાત કરે. એટલે અધિક માસ પાછું ભગવાનની પાસે વાત કરે. અધિક માસ બોલ્યો, હે ભગવાન, હર કોઈ સ્થળે આપનું કંઈ અજાણ્યું જ નથી. કેવી વાત કરજો, અંતર્યામી છો. કેમ જે આકાશની પેઠે આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો, વળી આપ સ્થાવર જંગમ સર્વમાં વ્યાપક સ્વરૂપે રહી સર્વના સાક્ષી છો, તથા સગળું જોઈ રહ્યા છો, છતાં આપ કુટસ્થ નિર્વિકાર અને અસંગ છો. આપ વિશે સર્વ પ્રાણી પદાર્થો વ્યવસ્થાપૂર્વક રહ્યા છે. હે જગતના નાથ, આપ વિનાની કોઈ પણ વસ્તુ નથી, છતાં આપ મારું અભાગ્યનું દુઃખ નથી જાણતા. આપ તો બધે છો, અત્ર તત્ર સર્વત્ર છો, આપ બધું જાણો છો, તોય શું મારે શું કહેવાનું હોય આમાં? તેમ બધું નથી જાણતા કે? હે નાથ, મારા દુઃખનો ઢગલો જે ઉઘાડો છે તે આપને હું શું કહું છું? એવું દુઃખ આપે કોઈનું સાંભળ્યું જ નથી હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો તથા રાત્રિઓ એ બધા પોતપોતાના સ્વામીઓના અધિકારને લીધે સદા નિર્ભય તથા આનંદી રહે છે. લો, બધા સ્વામીવાળા છે, ભાઈ કોઈ સ્વામી વગરના નથી ને પાછા. આમાં બધાના સ્વામી છે ને આમના એકના નથી એટલે રોવે. હે કોઈ બધાના સ્વામી છે ને આનંદથી રહે છે. કે મારું કોઈ કંઈ નામ નથી, મલમાસ કે છે બધા. મારો કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રય પણ નથી. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. દેવતાઓ તે એમણે મને દૂર કર્યો છે. આ મળમાસ હોય સત્કર્મોમાં નિષેધ કરાયો છે. એમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા ખાડામાં પડ્યા કરતો આંધળો માણસ જેમ મરવા ઈચ્છે તેમ હું પણ મરવા ઈચ્છું છું. શું કરવું હવે? કે મરી જેવું સારું આના કરતા. કે મને એવું થાય કે મરવા ઈચ્છું. મને જીવવાનો ઉત્સાહ જ રહ્યો નથી. હવે કોઈ આનંદ નથી. કાંઈ ક્યાંય જઈએ કંઈ દેખાય નહીં, સારું ગમે નહીં, કાંઈ ક્યાંય આનંદ, મન ચોટતું જ નથી મારું. ખરાબ હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. હંમેશા ભણ્યા કરતો પ્રાણી નિરાંતે ઊંઘી કેમ શકે? બસ હે મહારાજ, આથી વધારે કંઈ પણ કહેવાનું બાકી રહેતું નથી. બધું કહી દીધું. કે આપ પારકું દુઃખ સહન કરતા નથી અને પારકો ઉપકાર કરવો એ આપનો પ્રિય છે એવા આપ મનાયા છો. વળી વેદોમાં તથા પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને જે ગમે તે કરો. હું પામર, આપ મહાન પ્રભુને હવે વારંવાર કહેવાનો નથી. બહુ કીધું તમને, કે બહુ નહીં કહું. હવે તો હું મરીશ મરીશ હું મરીશ જ 3 વાર કીધું ભગવાનને. લો, જબરો જ મારવાલો. અને જેને ગણતા નથી પાકો કેટલો છે. સમાજ જેને તિરસ્કાર કરતા હતા ગણતો નથી, કેટલો પાકો અને વાત કરવામાં કેટલો હોશિયાર છે. ઘણા લોકો સમાજમાં ઘણીવાર કોઈ એને ગણતા ન હોય ને એ લોકો બહુ હોશિયાર ને બિચારા હોય છે. એનો ખરેખર ઉપયોગ કરે, સમાજમાં કામ આવે એવા હોય છે.
હા, પણ ગણે જ નહીં, તમારે ઘરમાં કોઈ ગણે નહીં, કે સમાજમાં ગણે નહીં ક્યાંય. હા, શું કરું, મને કે કોઈ ગણે નહીં, કે લો મારી કોઈ વેલ્યુ નહીં, કોઈ પૂછે નહીં. ઘણા આપણે મોટા ઉંમરના થઈએ ને પછી આપણને દુઃખ મોટામાં મોટું હોય તો આ હોય છે. શું હોય છે? કોઈ પૂછતું નથી, કે શું કરીએ, કે અરે માજી તો કે નથી રાજી. કેમ? કોઈ પૂછતું નથી. અમે પેલા શીરો કરતા તો એની સોડમ તો તમારે ક્યાંય બીજા ઘેર આવતી. અત્યારે ખાલી પૂછો જ કહીએ કે આ શેકાણો કે નહીં એમ. એટલે ભાઈ શેકાણો છે, શાંતિ ખાઈ લો ને. હવે હે દાદા તો શું દાદા દાદા કરો, પણ કરી દીધા બધા ભેગા થઈને સાદા. કે અમે પેલા કામ કરતા એટલે, અમે પેલા ખાતા એટલે, અમે પેલા જાતા એટલે બધી વાતો બધી જૂની ભૂતકાળની કરે. બધી શું કરે? હા, બધી વાતો કરે. હવે અત્યારના જે હોય ને એ રીતનું બધું સેટિંગ જ હોય. આમાં કંઈ પૂછવા સલાહ સૂચન લેવા જેવું હોય નહીં, એટલે લેતા ના હોય. પણ એમ થાય કે મને કોઈ ગણતું નથી, હવે કઈ જીવવાનો આનંદ નથી. હવે હે સૈજાન સ્વામી તેડી જાવ સારું કે હવે. કેમ? કોઈ પૂછતું નથી. દુઃખ આ છે. નહીં તો જો બધા પૂછે ને ખાલી શાંતિથી બધા આગળ કરીને રાખે તો 100 વર્ષ સુધી કંઈક લેવા આવે તો ના ના હમણે ક્યાં નવરાય. હું જ દેખાણો તમને? હે બીજું કોઈ છે જ નહીં ગામમાં? પેલી વાત આવે છે ને, અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આવે છે લગભગ. છોકરો માંદો, ઓયશ્રીમાં ખાટલો, બધા વાત કરે. પણ માંદા હોય એટલે બધા એ જ વાત કરે કે આમ જતા રહ્યા ને આમ આવશે ને, કારણ જમના તેડા આવે ને એ આવે તો એનું વાહન આવવું હોય ને એ બધી વાત કરતા હતા. એમાં માજી સાંભળી ગયા કે જમ લેવા આવે ને ત્યારે એનું વાહન તો છે ને પાડો હોય, કે પાડા ઉપર બેહીને આવે. શું કરે? પાડા ઉપર. પછી છોકરાનો ખાટલો ઓયશ્રીમાં હતો, તેમાંથી વળી ઘરમાં લઈ ગયા ને, અને માજી તો બધા ક્યાં હતા? બહારે ને. એમાં ઓલી પહેલાંનો સમય ત્યાં ભેંસ ને પાડા ને ઘેર જ હોય, પાછું ગાડા ને બધું. ત્યાં પાડો છૂટ્યો રાત્રે. રાત્રે પાડો છૂટ્યો. ઓલું પેલા તો ખીલા રાખતા ને. હા, તેમાં ચોમાસાનું પાછું આ બધું ચારો ચરેલો તગડા જેવો, તે ખીલો આમ કરીને તોડી નાખ્યો. અને પછી માજીને ખાટલો હતો ને ત્યાં પાછા અહીં કાંઈને ખંજોડતો હોય ને, આમાં માથા પર આવીને ખંજોડે. અને એમાં માજી જાગી ગયા. જાગી ગયા, જોયું આ જમવા પાયા લાગે. શું થયો? અરે જમ બાપા બહુ વહેલા આવ્યા કે છે. શું કર્યું? ત્યારે જમ બાપા આવ્યા લાગે કે. બોલા જે વાત કરતા હતા જમ આવે ત્યારે પાડો લઈને આવે. શું આવે? પાડો લઈને આવે. માજી કે જમ બાપા માંદાનો ખાટલો તો અંદર છે. માંદાનો ખાટલો તો અંદર છે. છોકરો નાનો બિચારો હા અંદર છે, કે એને લઈ જાવ એનો વાંધો નહીં, પણ મને લઈ જઈશો નહીં. કે કેમ? હજી જીવવું જ. હા, બધું માન સન્માન ને હરખું બધું હોય તો કોઈને ક્યાં જવું છે? મારે તમારે આપણે કોઈને જવું છે ભાઈ? હે તો ઠાકોરજી 100 વર્ષના કરજો. કેટલા? 100 વર્ષના. અને એમ થાય કે અમે ક્યાંય લોકો આપણું કશું છે નહીં. હવે આ મળ માસની જેમ છે ને, ચારે બધું ધિક્કાર થાય છે બધે. ભાઈ એમ થાય કે હે સ્વામિનારાયણ તેડવા આવજો. હવે તો એ પાછા કોકને તેડવા જતા હોય તો એટલી બધી આજીજી કરે, પેલા અમને તેડી જાય પાછું. હે શું કરું કે હવે હું તો મરીશ. શું કે છે? મળમાસ કયો એમ વારંવાર કહીએ. મળમાસ બોલતો બંધ થયો અને પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ બેભાન થઈ તે પછડાઈ પડ્યો. તે વેળા એને ત્યાં પડી ગયેલો જોઈ આખી સભા અત્યંત વિસ્મય પામી. કહો હે મૂર્છા આવી ગઈ. એને તો ભાઈ મૂર્છા આવી ગઈ ને તો ઢળી પડ્યો કે હવે હું તો મરી જઈશ ને. આમ બેભાન થઈને પડી ગયો. પછી કરવું શું? ભગવાન વિષ્ણુને દયા આવી. ગરુડજીને આજ્ઞા કરી, એક કામ કરો, પાંખો મોટીને પવન નાખો. પવન નાખો, પાણી છાંટ્યું થોડું. આ બધો પહેલો ઉપચાર હો. હા, પછી ડૉક્ટર પાસે લઈ જાય. પહેલાં કોકને કંઈક થયું હોય ને તો પાણી છાંટે ને પવન નાખે.
માથું દબાવે, બહુ બધા આડા ઉતર ગળું દબાવે, આપણને કે માથું દબાવે હાજર થઈ જાય. ધ્યાન રાખવું પાછું. હા, ઘણાને એમ થાય કે બહુ સારું વાત કેમ છે, ક્યાં છે એમ કરીને પવન નાખ્યો. શું નાખ્યો? પવન નાખ્યો અને થઈ ગયા હાજા. મૂર્છા ઉતરી ગઈ. મૂર્છા ઉતરી ગઈ એટલે વળી પાછા કહેવા માંડ્યા, રક્ષા કરો, મારી રક્ષા કરો. મેં તમારે આગળ બહુ આજીજી કરીને તમને મારા ઉપર કેમ દયા આવતી નથી ને બહુ વાત કરી. ત્યારે ભગવાને બહુ સરસ વાત કરી. ભગવાને કહ્યું કે એક કામ કર, તું મારી સાથે છે ને ગોલોકમાં ચાલ. ક્યાં? ગોલોકમાં. હવે આટલી બધી વિનંતી કરી અને મળમાં તો વિષ્ણુ ભગવાનને શરણે ગયો. તમે મારું રક્ષણ કરો ને તમે જ રક્ષણ ના કરનારા છો ને તમે આ બધું રક્ષણ કર્યું છે ને આટલી જગ્યાએ આમ કર્યું છે ને એવું બધું કીધું ને તોય અમને પાછું એમના થયું. પાછું કંઈ વાંધો નહીં, મહાન મુમુક્ષુ મળ્યો. શું થયું? મહાન હાથમાં. હવે અહીંથી ક્યાંય જવો જોઈએ? બતાવે જ નહીં. ક્યાંય બતાવે? બીજું ઘર બતાવે? હે? આ તો આમ કે હાલ આટલું બધું કીધું ને તોય કે હાથ પકડીને કે હાલ આપણે બે જઈએ. તમતા તારું દુઃખ છે ને હું ભગવાન આગળ કહું. ક્યાં? હાલે આપણે બે જઈએ તો ગોલોકમાં ચાલ. કે તે વૈકુંઠમાંથી આને પાછો હાથ જાલીને ક્યાં લઈ જાય છે? ગોલોકમાં. અને ગોલોકમાં એ શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે અને ગોલોક ધામ કેવું છે અને એ બધી બહુ સરસ મજાની ગોલોકની બધી વાત કરી કે અહીંયા તો બધું ભગવાનનું એવું ધામ છે ને અહીંયા કોઈ દુઃખી હોય નહીં. કે સમજા? અને ત્યાં કણે ભગવાનના ધામનું સરસ મજાનું વર્ણન કર્યું ને ભગવાનની મૂર્તિનું વર્ણન કર્યું ને આવા જે ભગવાન છે ત્યાં કહેશે તું ચાલ. અને સીધા લઈ ગયા ગોલોકમાં ગયા. ગોલોકમાં ગયા અને ત્યાં એ ગોલોકમાં એક સરસ મજાનું શ્રી કૃષ્ણ ભગવાનનું કે મંદિર છે. તે મણિમય થાંભલાઓથી અતિશય શોભતું તેજનું ધામ અને મનોહર છે. તેને શ્રી વિષ્ણુ ભગવાને દૂરથી જોયું. હો, આમ તો બધું વર્ણનામાં તો બહુ સરસ કરેલું ગોલોકનું ભગવાનની મૂર્તિનું, પણ સમય થઈ ગયો છે એટલે મેં થોડુંક દોડાયું પાછું. પણ ગોલોકમાં ગયા અને એને ભગવાનનું મંદિર દૂરથી જોયું. તેજનું ધામ અને મનોહર છે તેને શ્રી વિષ્ણુ ભગવાને દૂરથી જોયું અને એના તેજથી અંજાઈને એમની આંખો બંધ થઈ જવા લાગી. લો, કેટલું તેજ! તેજ તો આંખો તો જાણે બંધ થવા લાગી. એટલે ધીમે ધીમે આંખો ઉગાડી ધીમા પગલે તે આગળ ચાલ્યા. એ વેળા તેમણે અધિક માસને પોતાની પાછળ રાખ્યો હતો. ભાઈ એની પછી આંખો બંધ થઈ જાય નહીં, તેજ આવે ને પાછળ રાખ્યો. ભગવાનના મંદિરે પહોંચી અધિક માસ આનંદયુક્ત થયો. ત્યાં દ્વારપાળો ઊભા થઈ ગયા. તેમણે શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોમાં વંદન કર્યું. પછી શ્રી વિષ્ણુએ ધીમે ધીમે ભગવાનના ધામમાં પ્રવેશ કર્યો. એ વેળા ત્યાંની શોભાથી તેમના નેત્રો અંજાઈ જતા હતા. અંદર જઈને શ્રી વિષ્ણુએ તરત જ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. એ વખતે તે પુરુષોત્તમ ગોપીઓની વચ્ચે રહ્યા હતા અને રત્નના સિંહાસન પર બિરાજ્યા હતા. તેમણે નમસ્કાર કરી શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને બંને હાથ જોડીને સ્તુતિ કરે છે. ભગવાનને સ્તુતિ કરી. વંદે વિષ્ણું ગુણાતીતમ ગોવિંદમેકમક્ષરમ અવ્યક્તમ અવ્યમ વ્યક્તમ ગોપવેશ વિધાયિનમ કિશોરવયસમ શાંતમ ગોપિકાંતમ મનોહરમ નવીન નીરદયાશ્યામ કોટિ કંદર્પ સુંદરમ. ભગવાનની સ્તુતિ કરે છો. શ્રી વિષ્ણુ બોલ્યા, વ્યાપક ગુણોથી પર એક અવિનાશી ઇન્દ્રિયોના અવિષય અવિકારી ભક્તજનો સમક્ષ પ્રકટ થનારા અને ગોપાળનો વેશ ધારણ કરતા આપ ગોવિંદને હું વંદન કરું છું. ભગવાનની સ્તુતિ કરે છે વિષ્ણુ ભગવાન. મળના માસને લઈને ત્યાં ગયા છે. નવીનજીમૂત સમાન વર્ણમ રત્નોલ્લસત કુંડલ શોભિકર્ણમ મહાકિરીટીતાગ્રમયુર પૂર્ણમ. આપણે જે સ્તુતિ કરીએ છીએ ને ભગવાનની, હાજે બહુ સરસ સ્તુતિ કરીએ. ભગવાનની સ્તુતિ કરી અને પછી આ વિષ્ણુ ભગવાને અધિક માસને શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નમન કરાયું. નાનું છોકરું એમ જેમ પગે લગાડે ને એમ પગે લાગ. આ ભગવાન છે. આ ત્યારે દુઃખની બધી વાત કરે છે ને પગે લાગ. આ ભગવાન છે. આ તારું દુઃખ સાંભળશે. એ વેળા શ્રી કૃષ્ણ આગળ તે ધ્રુજી રહ્યો હતો. એ તો ધ્રુજતો. તે વખતે શ્રી કૃષ્ણે પૂછ્યું કે આ કોણ છે? ભગવાન તો પાછા જાણે થાય ને, આ કોણ છે? અહીં ક્યાંથી આવ્યા છો? કેમ રડે છે? આ ગોલોકમાં કોઈ પણ દુઃખી હોતું નથી. ગોલોકમાં વસનારા બધાએ સદા આનંદથી વ્યાપ્ત રહે છે. બધાએ કોઈ દુઃખી હોતું નથી.
અને આ દુઃખી કેમ આટલો બધો પાછો ધ્રુજે છે કે આને શું એવો ભય છે કે. પછી વિષ્ણુ ભગવાન બોલ્યા, શ્રી વિષ્ણુ બોલ્યા કે હે વૃંદાવનને આનંદી કરવામાં ચંદ્ર સમાન શ્રી કૃષ્ણ, હે મુરલીને ધારણ કરનારા આપની સમક્ષ આ અધિક માસનું દુઃખ હું કહું છું. ઓલી સત્યનારાયણની કથા કરે ને એમાં આવી રીતના કરે. આ અધિક માસની કથા છે તો મજા આવે આમ, આ શૈલીથી કરે આમ. ત્યારે કલાવતીએ ચંદ્રાવતીને વાત કરી આમ કરે, અને કઠિયારો વખત ત્યાંથી માથે ભારો લઈને ત્યાં જતો હતો. મજાની છે એ પહેલી શૈલી પણ કેવી કથાની જે શૈલી છે ને, પહેલાં શૈલી આવી હતી, પછી ધીરે ધીરે બધું આ સંગીત આવ્યું ને પછી પાછું બધી શૈલી બધી બદલાણી. પહેલાં બધી શાંતિથી બધી કથાઓ કરતા, પણ પછી અમારા વક્તાઓને પાછું કાંઈ એમાં આ ઘોંઘાટમાં રહી રહીને પાછી એવી ટેવ પડી ગઈ ને તે ઓછા અવાજે અમને સંતોષ થાય નહીં. એટલે અમે કથા કરવા બેઠા ને વધારો 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 કર્યા કરીએ ને એ શું થાય, અવાજ વધારે થાય. પછી મને એમ લાગ્યું કે આ બધો વધારાનો ઘોંઘાટ કરવા કરતાં આ શૈલીથી કરવા દો એટલે વિસલે વાગે નહીં. કંઈ વિસલ વાગી આવે, કારણ કે ઓલામાં શું થાય પછી આપણને એમ થાય કોઈ કંટાળો ના આવે એટલે થોડીક વાર વાજવું વગાડીએ, પછી આ ઢોલકી વાગતી આ બાજુ ને આ બાજુ આપણને એમ થાય ઝીલો કેમ તાલી પાડતા નથી, તાલી પાડો તો ઓલા બિચારા માળા લઈને બેઠા હોય એને તો કહેતા કેટલી વાર માળામાં જ બહાર હાથ કાઢવો, એટલે એ પાછા તાલી પાડે નહીં. એટલે પાછા હું આમ જોયા કરું પાછા કે ભાઈ તાલી પાડો ને વળી પાછા બોલો ને ભેગા થોડાક ડોલો ને, આમાં કંઈ માથાકૂટ જ નહીં, શાંતિથી સાંભળ્યા કરો. અને પાછો બહુ અવાજે નહીં, સાંભળવાની મજા આવે. આમાં કોઈને બી ડિસ્ટર્બ થાય. પહેલાં એવું લાગતું કે સ્વામી બહેરાઈ શકશું આ અવાજ વધારે વધારે કરે છે પણ આમાં થાય શું, કારણ કે આ ભેગું વાગતું હોય ને, ભેગું ઓલું વાગતું હોય ને. પાછા અમારે તો જતીનભાઈ શરીર હેવી એટલે એમને પછી થાપી પડે તો અવાજ એ સરસ, સંગીતમાં મજા આવે. અમે તે એટલાન્ટા હતા ને ભાવેશભાઈ, આપણે તમે ઓળખો ભાવેશભાઈ, અમારે એમની બોડી તમારે રેડી, અને એ અમારે સંગીત કરવાનું ને ત્યારે એમને સામે જ બેહાડું ઢોલકી લઈ, અને એવો તમારે તાન ચડે ને, અને ઢોલકી વાગે એટલે આપણને બોલવાનું વધારે તાન ચડે, ગળું પછી ભલે બેસી જાય પણ તાન ચડે એટલે એ પછી ઓલામ થઈ જાય ને એટલે આપણને અવાજ ઓછો પડે. શું થાય હવે આમાં મને પોતાને કંઈ બરાબર જ લાગે, અવાજ ઓછો જ ના લાગે, અને તમને શાંતિથી કંઈ ઘોંઘાટ લાગે. ભાઈ 7 વાગી ગયા છે કે કાલે શનિવાર છે, હે વાંધો નહીં ને, 15-20 મિનિટ બહુ જાજુ નહીં. હવ કાલે શનિવાર પાછું જવાનું મંગળા આરતી સવારે એવું એ તો ખરું પાછું ભાઈ માથે પાછું કંઈ તો ખરું, પણ સારું છે. ભાઈઓને બહુ ચિંતા નહીં ને, ઘેર જઈને સુઈ જ જવાનું હોય. શું બહેનોને ચિંતા હોય છે કાલે સવારે જઈને નાસ્તામાં શું કરશું, આમને પાછું બાળ ભોગમાં શું ધરાવીશું આ શાલિગ્રામને, હે બહેનોને ચિંતા હોય, ભાઈઓને કંઈ માથાકૂટ જ નહીં ને. યાર એ તો અહીંથી જાય, અહીં કણે પાછું આ સારું છે બધું તમારે. અહીંયા તો જો આ તમારે જમવાનું બધું 5-5 દિવસ વચ્ચે કથા હતી તોય પાટોત્સવ હતો તોય 5-5 દિવસ જમવાનું, અને અત્યારે 3 દાડાનું છે તો જમવાનું ભજન ને ભોજન બે ભેગું. એટલે અહીંથી કોઈ ઘેર જાય એને જમવાની માથાકૂટ નહીં. હા સમજ્યા, આપણે એને કહેવું ના પડે કે રાખજો ને તમે મારી વાટ જોઈજો એમ. કદાચ કોઈ ઘેર હોય તમે ત્યાં જમી લેજો, કંઈ માથાકૂટ નહીં. અહીંથી બધા શાંતિથી આ ભજન કરીને ભોજન કરીને જાય એટલે ઓલી પથારી વાટ જ જોઈતી હોય. હા રોજ આ વહેલા આવે છે ને આજે ગયા ક્યાં, પછી ત્યાં જઈને કંઈ માથાકૂટ નહીં, શાંતિથી કરો આરામ, એટલે કોઈ ચિંતા નહીં. સમજ્યા, હા 10 વાગ્યા પહેલાં લગભગ આમે જતા ના હોય વહેલું, પણ કે જાજુ ઊંઘવાનું શું, 6-7 કલાક ઊંઘે બહુ થઈ જાય. ઊંઘ અને આહાર તો એવા છે કે જેટલું હોવો ને એટલું ઓછું જ લાગે. કેવું લાગે? વિષ્ણુ ભગવાન વાત કરે છો કે અધિક માસનું દુઃખ તમને કહું છું સાંભળો, કે એ જ કારણથી આને હું લઈ અહીં આવ્યો છું, કેમ કે આનો કોઈ સ્વામી નથી. કે આ જગ્યા કીધું હતું ને, આ કથા 5 જગ્યાએ ચાલે. આ ગોલોકમાંય ચાલે છે, આ બાજુ વૈકુંઠમાંથી સાંભળી બધી, આ બાજુ બદ્રિકાશ્રમમાં ચાલે છે. નારાયણ ભગવાન આ જ કથા પછી નારદજીને કહે છે, સૂત પુરાણી પાછી નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનકાદી ઋષિઓને કહે છે, અને આપણે આ લુઈવિલમાં ચાલે છે. હા એટલે આ કથા ભગવાનની આગળ વાત કરે છે વિષ્ણુ ભગવાન. આનો કોઈ સ્વામી નથી. કે આપ આના તીવ્ર દુઃખરૂપ દાવાનળને દૂર કરો. આ અધિક માસ છે, સૂર્યનો પ્રવેશ આનાથી દૂર રહે છે, એથી આ મલિન હોય સર્વકાળે શુભ કર્મમાં અયોગ્ય ગણાયો છે.
સ્વામી રહિતા મળવાસમાં પુણ્ય નિમિત્તે સ્નાન કે દાન કરવું ન જોઈએ એમ સમજી સ્વામી વર્ગ સહિત સર્વ વનસ્પતિઓ અને લતાઓ વગેરે 12 મહિનાઓએ કળાવો કાષ્ઠાઓ તથા લવ વગેરે કાળ અંશોએ અયનોએ તથા વર્ષોએ આને તિરસ્કાર્યો છે. આવા દુઃખરૂપાગ્નિથી આ બળી જ રહ્યો છે અને મરવા માટે તૈયાર થયો હતો, પણ પાછળથી બીજા કોઈ દયાળુએ આને પ્રેરણા કરી, તેથી આ મારે શરણે આવ્યો છે. હે ઇન્દ્રિયોના નિયંતા, શરણ ઈચ્છતો આ વારંવાર રડ્યા કરે છે અને ધ્રુજી રહ્યો છે. આને પોતાનું સર્વ દુઃખ ખુલ્લી રીતે મને જણાવ્યું છે. ખરેખર આનું દુઃખ મોટું છે અને આપ વિના એને દૂર કરવું અશક્ય છે. આ છે ને પાછા મધ્યસ્થી છે. કોણ છે? વિષ્ણુ ભગવાન. હવે ઓલાની ચિંતા નહીં, શરણું એવું પકડી લીધું ને, હાથ એવો પકડી લીધો એટલે હવે બધું એમની વતીની આર્ગ્યુમેન્ટ કોણ કરે? વિષ્ણુ ભગવાન. ઓલા શાંતિથી ઊભા કે આ ખરા મને મળ્યા, પકડ્યા ખરા ખરા, હવે કોઈ ચિંતા નહીં, મારે કહેવાનું જ રહેતું નથી. બહુ સરસ કે ભગવાનને વાત કરે છે. આ કારણથી હું આ નિરાશ્રિતનો હાથ પકડી આપણા આશ્રય આવ્યો છું. હવે ઓલાને કહેવું પડતું નથી, આ કહે છે હું તમારે આશ્રય આવ્યો છું. આપ પારકું દુઃખ સહન કરી શકતા નથી એમ વેદ જાણનારા કહે છે. આથી કૃપા કરી આપ આને દુઃખ રહિત તથા આનંદયુક્ત કરો. આપના ચરણકમળને શરણે આવેલો કોઈ પણ પ્રાણી કદી શોક કરતો નથી. આવું વેદ વેદતાઓ કહે છે. તો હે જગતપતિ, એ વચન કેમ મિથ્યા થાય? મારા માટે પણ આપે આનું દુઃખ દૂર કરવું જોઈએ, મારા ખાતરે આનું દુઃખ રહેવું જોઈએ નહીં. હા, ઘણા કેમ કે ભાઈ આટલું રાખજો, હે મારા વતી આનું કંઈક કામ કરજો. ભગવાનને પ્રાર્થના કરે. શું કરે? પ્રાર્થના કરે. સંતો હોય, મહારાજશ્રી હોય, આપણા વડીલજનો પ્રાર્થના કરે, મારા વતી આનું કામ કરજો. હું સર્વનો ત્યાગ કરી અહીં આપની પાસે આવ્યો છું, તો મારું આવું સફળ કરો. સેવકે પ્રભુની સમક્ષ વારંવાર કદી પણ ન કહેવું એમ નીતિ કુશળ મહાબુદ્ધિમાન પુરુષો હંમેશા કહે છે. માટે હું વધારે નહીં કહું. આટલું કીધું. વધારે નહીં કહું તો આટલું જ બધું કહી દીધું. બસ આમાં આ દુઃખી છે ને મારા શરણે આવેલો ને બધી મને વાત તો કરેલી જ છે બધી, પણ તમે આટલું મારા વતી કામ કરો, નાનું દુઃખ ટાળો. પછી ભગવાન બોલે છો. પેલું એનું સાંભળી લીધું, હવે ભગવાન બોલે. શ્રી પુરુષોત્તમ વાચ, હે વિષ્ણુ, આ મળમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા છો તે ઠીક કર્યું છે. આથી તમે લોકમાં કીર્તિ પામશો, કેમ કે આનો હાથ તમે પકડ્યો, તમે કીર્તિ પામશો. તમે જે જીવને પોતાનો કરી સ્વીકાર્યો છો તેને મેં જ સ્વીકાર્યો છે એમ જાણવું. આથી આ મળમાસને હું મારા જેવો સર્વોપરી કરીશ. આ તો ભગવાન બોલે. હવે તમે જોજો, હવે ભગવાનની વાણી. અત્યાર સુધી રડતો હતો ને કે મારું કોઈ સામું જોતું નથી, ને હવે જોજો ચમત્કાર તમે. હા, કોઈ સામું જોતું નથી ને તિરસ્કાર કરે ને મરી જવું છે ને આપઘાત કરી નાખવો છે ને બધી હતું ને એ હવે તો બોલો કાન ખોલીને બરોબર સાંભળે કે મારે બોલું ભગવાનનું શરણું, ભગવાન શું છે. ભગવાન સામું જોવે ને ભગવાન હાથ પકડે ને ભગવાન કહે પછી કહેવાનું શું હોય, એલો સાંભળી જ રહ્યો. ભગવાને શરૂઆત કરી, પહેલી જ એ વાત કરી કે આ મળમાસને તું મારા જેવો સર્વોપરી કરીશ. કેવો? ભગવાનને સર્વોપરી કહીએ ને આપણે, સર્વોપરી કરીશ. મળમાસને થયું કે હવે મારે બહુ કહેવાનું કંઈ રહેતું જ નથી. હે, હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વ ગુણો આજથી મેં આને અર્પણ કર્યા છે. હવ શ્રી કૃષ્ણ અર્પણ. આજથી મેં આ બધું ગણાયું, બધું આપ્યું આને. આ તો આપવા બે લખી રે, બાકી આપ્યું આજથી. અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત છું તે સર્વે ગુણો આજથી મેં આને અર્પણ કર્યા છે. મારામાં જે ગુણો રહ્યા છે તે બધા આનામાં પણ પ્રાપ્ત થાઓ. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું નામ પ્રસિદ્ધ છે. તે પણ હે જનાર્દન હું આને આપું છું. લ્યો, નામ શું હતું આનું? મળમાસ, અધિક માસ. અધિક માસ હતો, વધારાનો આવ્યો અને બધા એને મળમાસ કહેતા. પણ આ ભગવાને તેને આખું બદલી નાખ્યું. હે, ભગવાને આખી દ્રષ્ટિ જ બદલી નાખી. ભગવાન કે આનું મારું નામ શું છે? પુરુષોત્તમ. પુરુષેશ ઉત્તમ, પુરુષોમાં ઉત્તમ, પુરુષોત્તમ, બધાથી સર્વોપરી પુરુષોત્તમ
કે મારું નામ આને આપું છું કે હે તે પણ હે જનાર્દન હું આને આપું છું અને હે મધુસૂદન આનો સ્વામી પણ આજથી હું જ છું. આ સ્વામી વગરનો છે ને ત્યારે બધાના સ્વામી છે પણ આનો કોઈ સ્વામી નથી, કોઈ ધણી નથી. તે આજથી મેં એનો હાથ પકડ્યો કહો ફાવી ગયો આ મળમાસ. હવે કોઈ આપઘાત કરે? વાત કરો છો તે કોઈ ના કરે. આ તો ફૂલાઈ ગયો અંદર. હવે કોઈ આપઘાત કરવાનું કહેતોય ના કરું કે ત્યારે આ ભગવાનને તો કે મને હાથ પકડ્યો, બધા ગુણ આપ્યા, નામ આપ્યું, મારા સ્વામી થયા, ધણી થયા. કે લ્યો હાથ જેલો ભગવાને. આના નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. લો કોઈ સારું કામ કરતું નથી. ભગવાન કે આ તો અધિપતિ થશે, મારી જેમ જ પૂજાય છે, વરદાન આપવાનું સમર્થ થશે. આ બધું પુરુષોત્તમ મહાત્મ્યની કથા છે ને હવે આવી બધી હરખી. કહો પુરુષોત્તમ માસ શું છે? ભગવાને પોતાનું નામ આપ્યું, પોતાના ગુણો આપ્યા, સામર્થ્ય, શક્તિ. અને કે ભગવાન કે અમે વરદાન આપીએ ને એમાં પુરુષોત્તમ માસ કરનારા પાછા વરદાન આપનારા સમર્થ છે. આ પુરુષોત્તમ માસ નામ એનું એવું જ મહારાજ કે અમારું નામ છે. વળી આ જગતમાં પૂજ્ય તથા જગતને વંદન કરવા લાયક થશે. આની પૂજા કરનારા સર્વ લોકોના દારિદ્ર્યનો આ નાશ કરનાર થશે. આ બધા મહિનાઓ તો કામનાવાળા છે. બીજા બધા મહિના તે પણ આને હું નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે અને આને હું મારા જેવો જ કરું છું. જે મનુષ્ય કામના રહિત અથવા સર્વ કામનાઓથી યુક્ત થઈને પણ આ અધિક માસનું પૂજન કરશે તે સર્વ કામોને કર્મોને બાળી ભસ્મ કરી અવશ્ય મને જ પામશે. ભગવાન કે મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત રહી તપશ્ચર્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ પાંદડા તથા વાયુનો આહાર કરે છે, કામ તથા ક્રોધનો ત્યાગ કરે છે, ઇન્દ્રિયોના સમુદાયને જીતે છે, ચોમાસાના સમયમાં આશ્રય રહિત ખુલ્લા વનવગડામાં પડી રહે છે, ટાઢ તથા તડકો સહન કરે છે અને વિદ્યા પણ અનેક પ્રયત્નો કરે છે તો પણ હે ગરુડ ધ્વજ તેઓ મારા અવિનાશી પરમપદને પામતા નથી. પરંતુ જેવો આ પુરુષોત્તમના ભક્ત બને છે તેઓ તો માત્ર એક જ મહિનામાં ગઢપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરે છે. આમ સર્વ સાધનો કરતા શ્રેષ્ઠ છે. લ્યો કેટલું બધું ભગવાન તો બોલે એટલે કહેવાનું હોય. ભગવાનની વાણી છે. ભગવાન તો રાજી થઈ ગયા. કહો વિષ્ણુ ભગવાને કીધું ને બધું દુઃખ મેં સાંભળ્યું જાનું. એટલી જ કીધું હું આવ્યો છું, આ દુઃખી છે, તમારા શરણે આવેલો કોઈ દુઃખી રહે નહીં, આનું કામ તમે મારા ખાતરે કરો. ભગવાન તો વર્ષી પીડ્યા. હવે તો ઓલા બોલવાનું એક ચાન્સ જ નહીં. હવે સાંભળ્યા જ કરે ખાલી. હવે મળમાસ નહીં હો. હવે કયો માસ છે? પુરુષોત્તમ માસ. એ તો મારો બોલો આમ આંખો ખોલીને જોઈએ રાખે છે ને કાન આમ કરીને સાંભળે જ રાખે. હજી બોલે સારું. આ તો ગમે ને. પેલા જે લોકો બોલતા હતા ને આ તો મળમાસ છે ને આમાં આવો છે ને આ તો તેવો છે ને હામો મળ્યાનું શકન લેવાય નહીં, સવારમાં ક્યાં હામો મળ્યો ને આ બધું કરતા એ સાંભળવું ગમતું નહોતું. તે કાનના પડદામાં ધૂળ બાજી ગઈ. કારણ કે સાંભળવું જ ગમતું નતું કે સાંભળતા જ નતા. પણ હવે તો આ બોલે તો એટલું અમૃત જેવું લાગે. કેવું લાગે? અમૃત જેવું લાગે. બોલે સારું કે સાંભળે રાખે અને ભગવાન બોલે રાખે. ભગવાન કહે છે કે અને બીજા પણ અનેક પ્રયત્નો કરે છે તો પણ એ ગરુડધ્વજ તેઓ મારા અવિનાશી પરમપદને પામતા નથી. પરંતુ જેઓ પુરુષોત્તમ માસના ભક્ત પુરુષોત્તમના ભક્ત બને છે તેઓ તો માત્ર એક જ મહિનામાં ગઢપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરે છે. કોઈની ઈચ્છા ન હોય ને તોય કે છે પ્રાપ્ત કરે છે. એમ ભગવાને બહુ સરસ મજાની બધી વાત કરી અને પુરુષોત્તમ માસને તો નિહાલ કરી દીધો. ભગવાન કહે છે મારું ધામ છે પરમધામ અને વેદ વચન સત્ય છે તે અસત્ય થાય જ કેમ? આ મહિનાનો અધિપતિ આજથી હું જ થાઉં છું. આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આના ભક્તોની ચિંતા રાત દિવસ મને જ રહેવાય નહીં. કોને? મને. હવે બીજાને કોઈની ચિંતા કરવાની નહીં. ભગવાન કે મને કદાચ મારા ભક્તોનો અપરાધ હું ગણીશ પણ આ પુરુષોત્તમ માસના ભક્તોનો અપરાધ હું કદી નહીં ગણું.
હે વિષ્ણુ, મારા પોતાના આરાધન કરતાં પણ મારા આશ્રિત ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે. કોઈ ભગવાનનો કદાચ આશ્રય કરે ને એ કરતાં ભગવાન કે જે મારા આશ્રિત હોય ને ભક્તો એનો કોઈક આશ્રય કરે ને એનું દુઃખ પહેલું ટાળવું. દાસના દાસ થઈ જાય ને એનું દુઃખ પહેલું ટાળવું અને એની ચિંતા પહેલી કરવું. કે મારા કોઈ આશ્રિત હોય એના કરતાં કે આના કોઈ આશ્રિત થઈ ગયા ને વ્રત કરે, દાન કરે, પુણ્ય કરે, કાંઈ પણ કરે, પહેલું ભગવાન કે એનું ટાળવું. કે હું કદાચ વિલંબ કરીશ પણ મારા આ પુરુષોત્તમના ભક્તોની કામનાઓ આપવા હું કદી વિલંબ નહીં કરું. તેમજ મારા પુરુષોત્તમના જે ભક્તો છે તેઓ મને અતિશય વાલા થશે. હવે કોઈ આનો તિરસ્કાર કરે ભાઈ? હવે ભગવાને આટલું બધું કીધું હોય પછી બધાને એમ થાય કે ભાઈ બધાને પ્રિય થાય. તો ભગવાને બહુ સરસ મજાની વાત કરી કે આ મારો પુરુષોત્તમ માત અતિશય પવિત્ર તથા શ્રીમાન છે. છતાં જેઓના અજ્ઞાનથી એમનો એમ જ ધર્માચરણ રહિત જે જતો રહેશે તેઓ સુખી કેમ થશે? પુરુષોત્તમ માસ કે કરવો. કે ઉત્તમ ભાગ્યશાળી ભાગ્યવાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ. પણ મારા નામવાળો પુરુષોત્તમ માસ જે સ્ત્રીઓનો શૂન્ય દાન પુણ્યાદિ રહિત ગયો હશે તેઓને હું અનુકૂળ નહીં થાવું. સ્વામીનું સુખ તેઓને પ્રાપ્ત નહીં થાય અને ભાઈ, પુત્ર તથા ધનનું સુખ તો તેઓને સ્વપ્નમાં પણ દુર્લભ થશે. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન, પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન કરવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કર્યું હશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. સર્વ લોકો મારી આજ્ઞાથી મારા આ મહિનાની પૂજા કરશે અને એ જ કારણથી મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હે લક્ષ્મીપતિ, તમે આ અધિક માસની ચિંતા છોડી દો. હવે ચિંતા ના કરશો. કે આ પુરુષોત્તમને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠમાં જાઓ, નિર્ભય થઈ જાઓ. કે કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં. ભગવાને કીધું એટલે આ તો સાંભળી રહ્યા બે, વિષ્ણુ ભગવાન અને આ પુરુષોત્તમ માસ. એ કે બાપા પુરુષોત્તમ માસ ફળી અમારી આશા. જે આશાથી આવ્યા હતા ભગવાન તો નિહાલ થઈ ગયા. ભગવાન આમું જોવે એટલે કહેવાનું શું હોય? સુખેથી જાઓ. હવે તમે ચિંતા છોડી દો. બધા તમને તિરસ્કાર કરતા હતા ને બધા દોડતા દોડતા આવશે. પુરુષોત્તમ માસ ક્યારે આવે છે? અમારે યજમાન થવું છે. પુરુષોત્તમ માસ ક્યારે આવે છે? અમારે દાન કરવું છે. પુરુષોત્તમ માસ ક્યારે આવે છે? અમારે આ કરવું છે. મારે પુરુષોત્તમ માસ થઈ ગયો. નકર ન્યાસવીલમાં અહીંયા જંગલમાં હતા ભાઈ. ન્યાસવીલમાં તમારે કંઈ અહીંયા પુરુષોત્તમ માસ કરવા ક્યાં જવું? હે વિષ્ણુભાઈ અમારે એવી દયા કરી મોહન સ્વામી બેએ. તો મારે 1 મહિનો અહીં થઈ ગયો તે વગર મતલબ ટાઈમ જ નથી મળતો વિચારવાનો. પહેલી કથા આવી હતી ને સુંદરકાંડની, એ પહેલી વાર હતી ને. પહેલી વાર કથા તો કરવાની હોય આપણે સ્વામિનારાયણ ભગવાનના સાધુ, એટલે એ બધું કરવાનું હોય ને તો ઓટોમેટિક આવ્યા કરે. કેમ કે કાયમનું થઈ ગયું ને. આ કથા પહેલી વાર કરી એટલે જોવી ને કંઈક વાંચવું ને વિચારવું ને. એટલે મેં કીધું મારે સેજે સેજે આ પુરુષોત્તમ માસ થઈ ગયો ભાઈ. શું થઈ ગયું? હા, સેજે સેજે કીધું ને, બધું વધારે કરવું, બધું સેજે સેજે થઈ જાય. લોકો વાટ જોવા માંડ્યા પુરુષોત્તમ માસ ક્યારે આવે. 3 વર્ષે આવે તો લોકો આમ વાટ જ જોતા ક્યારે આવે. એટલે બાપા હમણાં જ ગયો, હવે 3 વર્ષ જવા દો. હવે શું 3 વર્ષ જવા દો? આમ બધી વાટ જોવા માંડ્યા. ભગવાને કીધું પછી તો વાત બધી ફરી ગઈ બધી. હો ભગવાન કે તમે વૈકુંઠમાં લઈને જાઓ, ચિંતા કરશો નહીં. કે इति रसिकवचो निशम्य विष्णो प्रबलमुदा परिगृह्यमाशमेनं नवजलधररुचचं प्रणम्य देवं झटिति जगाम निजालयं खगेन. નારાયણ બોલ્યા કે શ્રી ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુ ભગવાને નવા મેઘ જેવી કાંતિવાળા વિષ્ણુ પ્રભુને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ પર બેસીને પોતાના વૈકુંઠ ધામમાં પધાર્યા. ભગવાન ત્યાં વૈકુંઠમાં ગયા અને પછી ત્યાં પધાર્યા એટલે પુરુષોત્તમ માસને કીધું તું અહીંયા જ રહ્યા.
અને એને આ બધું જોયું તો બીજે ક્યાંય રહેવા જેવું છે નહીં, અહીંયા જ રહેવું. 8 દ્વારકા કરીને પછી ત્યાં જ રહ્યા, આનંદથી રહેવા લાગ્યા. અને પછી આ બધી જે વાત છે ને એ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુન, યુધિષ્ઠિર, દ્રૌપદી આ બધા રહ્યા છે ને એને વાત કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને આ બધી વાત કરી કે મળમાસ પહેલાં અહીં ગયો વિષ્ણુ ભગવાન પાસેની ગોલોકમાં લઈ ગયા, પુરુષોત્તમ નામ આપ્યું. એ બધી વાત શ્રી કૃષ્ણ ભગવાને કામ્યક વનમાં પાંડવોને કરી. અને એ જ વાત નારાયણ ભગવાને બદ્રિકાશ્રમની અંદર નારદજીને કરી. અને એ જ વાત ચોથી જગ્યાએ સૂત પુરાણીએ શૌનકાદિક ઋષિને નૈમિષારણ્યમ ક્ષેત્રમાં કરી. એ જ વાત 5મી જગ્યા અહીંયા તમારે આગળ થઈ. 5 જગ્યાએ ચાલે. કેટલી જગ્યાએ? 5 જગ્યાએ. પુરુષોત્તમ માસનો બહુ મહિમા તો પછી વધી ગયો. અને બધાય પછી આ લોકોએ સાંભળ્યું ને પાંડવોએ, એટલે ભગવાન કહેવા માંડ્યા કે તમે છે ને આ બધું દુઃખ આવ્યું છે ને તમને, કે એ તમે છે ને પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. શું કહે છે? અનાદર કર્યો છે. ખબર જ નથી રહી તમને કે વૃંદાવનના ચંદ્ર સમાન પુરુષોત્તમ ભગવાનને પ્રિય તે માસને તમે સેવો જ નથી. તમે આ વનમાં ભટકો છો ને તેથી તમે દુઃખી છો. તમે વનમાં વાસ કરો ત્યારે ગફલતમાં પુરુષોત્તમ માસને એમને એમ દાન પુણ્ય વિના તમે ગુમાવ્યો છે. વનમાં હતા ખબર જ ન રહી. ઘણી વાર એકાદશી માથે જ જતી રહે ને, પછી એમ થાય કે એકાદશી ક્યારે છે, તો કીધું પમદાડે જ ગઈ. ઓ એવું થયું? શું થાય? માથે જ જતી રહે પછી ખબર પડે ઘણી વાર. વનમાં રહેતા હતા ત્યાં કેલેન્ડર ને નિર્ણય ક્યાં લેવું દેવું છું, માથેથી ક્યાં જતું રહેશ કે તમારે ક્યાં માથે જ જતું રહ્યું કે સમજા દાન પુણ્ય વિના તમે ગુમાયો જ કે. તેમજ જે ભય તથા દ્વેષયુક્ત હોય, કેમ કે એક તો વનમાં હતા ભય અને દ્વેષ પાછો ત્યાં, કારણ કે આ રીતને બધું થયું તું, બધું છોડવાનું થયું. એટલે તમે ભીષ્મ, દ્રોણ તથા કર્ણના ભયથી ભયભીત મનવાળા તમોએ હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થમાં પણ પુરુષોત્તમ માસને જાણ્યો જ નથી, અહીંયા જતો રહ્યો છે કે. વળી કૃષ્ણ દૈપાયનંદ વેદવ્યાસની પાસેથી મેળવેલી વિદ્યાનું આરાધન કરવા તત્પર થયેલો વીર અર્જુન જ્યારે ઇન્દ્રકીલ પર્વત તરફ ગયો ત્યારે પણ તેના વિયોગથી દુઃખી થયેલા તમે પુરુષોત્તમ માસ જતો રહ્યો તેને જાણ્યો નથી. પણ એમાં તમે શું કરી શકો? ભાગ્યનો જ આશ્રય કરો. એ તો જતો રહ્યો, એવો સમય હતો. મનુષ્યનું જેવું પૂર્વજન્મનું પુણ્ય પાપરૂપ ભાગ્ય હોય છે તેવું જ તેઓને હંમેશા સૂજે છે. જે કંઈ ફળ પૂર્વના પુણ્ય પાપરૂપ અદૃષ્ટ દ્વારા ઉત્પન્ન થતું હોય છે એ જ અવશ્ય ભોગવવું પડે છે. સુખ દુઃખ ભય તથા કલ્યાણ એ બધું અદ્રષ્ટ દ્વારા જ માણસો પામે છે. માટે તમે એ અદ્રષ્ટ ઉપર જ સદા આધાર રાખીને રહો. હવે તે જતું રહ્યું. હે, એક કારણ તો આ છે કે પુરુષોત્તમ માસ તમારે આવી રીતના અનાયાસે જતો રહ્યો છે કે દુઃખ આવી પડ્યું છે. કથા એવી સરસ મજાની એમાં જોડી દીધી. આપણા ઋષિ મુનિઓ એમની વાત કરવાની સિસ્ટમ ભગવાન દ્વારા બોલાવવું, મહિમા કેટલો વધારી દીધો કહો. 12 મહિના તો અત્યારે લોકો બધું કામ કરતા ને વચીન તો આ વધિક માસ વધારાનો થયો તેને એવી કથાના રૂપમાં અને ભગવાનના સંબંધથી એવો સરસ મજાનો એને તો મહાન બનાવી દીધો. શું? પુરુષોત્તમ નામ ભગવાને આપી દીધું. તમારા દુઃખનું કારણ એક આ છે, અને બીજું એ જે સાંભળો, બીજું દુઃખનું કારણ છે ને તે આશ્ચર્યકારક તથા ઐતિહાસિક છે. તેને તમે અમારા મુખથી સાંભળો ભગવાન કે, પણ કાલે, કારણ કે આજે છે ને 7:30 વાગવા આવ્યા છે. હા, ભગવાનને કે આટલી દયા કરો. હવે આ બીજું કારણ છે ને કાલે કહેજો. હવે કે આજે કેવું છે? હે, સારું બાપા, મારે બધાનું સાંભળવું પડે ને. તમે મને સાંભળો આટલું બધું. હે, આ બધા 5:30 બેઠા હોય સંગીત વગર ને એમનામ બધું. ધન્યવાદ છે તમને. 5:30 થી 7:30 2 કલાક ખાલી એમનામ બોલ્યા કરીએ. ગમે એમ કોઈક અમૃત જેવું બોલતા હોય તોય આપણને 2 કલાક સાંભળવા એટલે કંટાળો જ આવે. ઘરમાં ઘણા બોલતા હોય તો એમ થાય કે મૂંગા મરો. હે, બહુ બોલ કરે શું થાય? ગમે એવું બોલે તો આપણને એમ થાય કે અમે બંધ કરે સારું હોય. હે, એવું નથી થતું તો સારું ભાઈ, મહેરબાની અમારી, ભગવાનની મહેરબાની અમારા ઉપર. એટલે વાત એ કરતો હતો કે તમે 2 કલાક સુધી સાંભળ્યા કરતા હોય તો તમારું મારે સાંભળવું પડે થોડુંક. એટલે બધા કહે છે કે ભાઈ હવે આગળ હવે આ જે બીજું કારણ છે ને કાલે કહેજો. એટલે આપણે કાલે ભગવાન બહુ સરસ વાત કે દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત, કે આ દ્રૌપદીજી છે ને અત્યારે જે દેખાય છે ને એના પૂર્વજન્મનું જે વૃત્તાંત છે ને એમાં એને એવું કરેલું
શું કરેલું? પુરુષોત્તમ માસનું છે ને અપમાન કરેલું કે આ બધું દુઃખ ભેગું થયું છે ને એટલે આ દુઃખ આવ્યું છે, પણ બહુ હવે લાંબુ ટકશે નહીં. એટલે દ્રૌપદી એનું પૂર્વ જન્મ શું હતો એ બધી કથા કાલે આવશે. અને કાલે આપણી કથાનો 3જો દિવસ છે. આમ તો આ બધી પુરુષોત્તમ માસમાંની કથા, પણ આપણે જે આ પાંડવોની જે કથા છે એ લગભગ બધી કાલે બધી પૂરી થઈ જાય છે. અને આપણે 3જો દિવસે કાલે પાછી શનિવાર છે પાછું, અને કાલ તો બધું હવા હાથે લગભગ મોડું પતાવી દઈશું. કાલ જો વહેલા આવો તો. હા ભાઈ, કાલે તમે આવો એટલે હું તો તૈયાર તમારે 5 વાગે, કારણ કે મારે કંઈ બીજું કંઈ ચિંતા નહીં. માઇક ચડાવો એટલે બોલ કરવાનું હોય, એટલે બહુ તમે 5:30થી ચાલુ કરવું, 5 વાગે ચાલુ કરવું. હે એટલે કાલે 5 વાગે ગણતરી છે, આપણે શરૂ કરી દઈએ એટલે 7 વાગે પૂરું થઈ જાય. કારણ કે જેવું અહીં પૂરું થઈ જાય ને એટલે તરત મારે પાછું ભાગવાનું છે નેશવિલ. આ પરમદાડે રવિવારે પાછી ત્યાં સભા છે, કારણ કે પુરુષોત્તમ માસમાં આખો મહિનો અહીં છીએ ને પાછા, તો એ લોકો કહેવાળી પાછી આપણે એક જ